संवेसिं परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवान ની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. મહાવીર ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. મહાવીર ભગવાનના શાસન રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જગત ભરના સંત પુરુષોનું યોગબળ જગત ભરના સત પુરુષોનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની હમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. निज स्वभाव से सदगुरु गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय भंगे तैत्रिश कोटि दैवगण
स्वागतम। जग कल्याणक यज्ञ में मंगलमय जो आशीषम सिद्ध स्वरूपे मूर्तमो गलती भूल को माफी दो, व्यवहारे सद्बुद्धि हो, निश्चय में अभिप्रोति दो। जय सच्चिदानंद, जय सच्चिदानंद। हे श्री पद्मावती माँ, हे श्री चकेश्वरी माँ, અમે સૌ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે हम सर्वे महात्माओं मोक्ष मार्ग ने लायक અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ। श्री मातंग यक्ष ने तथा श्री सिद्धायिका देवी ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी અને प्रार्थना करिए छे के केवल वितराग चारित्र धारण करी શાસનની રક્ષા કરવાનું ઉત્કૃષ્ટ પ્રકારનું નિમિત્ત બનવાની हम સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। श्री भद्रकाली माताजी ने तथा श्री अम्बे माताजी ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी અને प्रार्थना करिए छे के प्राप्त मन वचन कायाथी आ जगतना कोई पण जीवने किंचित मात्र पण दुख न थाय देवी स्याद्वाद वाणी स्याद्वाद वर्तन અને સ્યાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ। આજે મહાવીર જયંતિ નો દિવસ જૈન ધર્મ ની અંદર પર્યુષણ નો 5મો દિવસ એટલે મહાવીર ભગવાનના
જન્મ કલ્યાણકની ઉજવણી. અને આપણે સૌ પ્રથમ ભગવાન શ્રી મહાવીરના માતૃશ્રી ત્રિશલા માતા કે જેમને ભગવાન મહાવીર માટે જે હાલરડું ગાયું, કવિરાજે પોતે પોતાના ભાવથી એને રચ્યું અને ગાયું. આપણે બધા એને ભાવથી સાંભળ્યું. એટલે મહાવીર ભગવાન એને મહાવીર કેમ કહેવાય છે? એને કોઈની હિંસા કરી નથી, કોઈ યુદ્ધ કર્યા નતા, કોઈ બાહ્ય જેને કહેવાય કે મારામારીના કોઈ સંજોગ નતા આયા, છતાં એમને મહાવીર એવો શબ્દ કેમ લાગુ પડ્યો? તો કે ભગવાન તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામી પોતાના જીવનની અંદર ખૂબ જ ટૂંકા ગાળાની અંદર અનેક પ્રકારના સંઘર્ષો, વિઘ્નો, ઉપસર્ગો, પરિસહો ખૂબ જ ટૂંકા ગાળામાં એમને આવ્યા. પણ એ ઉપસર્ગ અને પરિસહ ની વચ્ચે પણ તે પોતે પોતાના જ્ઞાન અને દર્શનમાં અડગ રહ્યા અને સહેજ પણ ચલાયમાન ના થયા. એટલે એને મહાવીર કહે છે. બીજી દ્રષ્ટિએ જોઈએ તો ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા આપવી એ વીર પુરુષોનું ભૂષણ છે, આભૂષણ. માણસ જુઓ કે ક્ષમા માગી શકે ખરો, પણ જલ્દી કોઈને ક્ષમા આપી ના શકે, એટલે માફ ના કરી શકે, ભૂલી ના શકે. એને ક્ષમા માગવી સહેલી છે, પણ ક્ષમા આપવી કોઈને માફ કરવો એ એટલો સહેલો નથી. કારણ કે પોતાની ડિઝાઇનમાં જે કર્તાપણું ને માલિકીપણું લઈને આવ્યા છે, એના આધારે જે ભોગવટો આવે એના આધારે કોઈને માફ કરવા એ એટલા આસાન નથી. પણ જેમ જેમ આ કુદરતી કાનૂન અને કુદરતી રચના સમજાય તેમ તેમ માણસ આ જગતના પ્રત્યેક જીવોને માફ કરી શકે છે. કારણ કે એને કોઈ પણ વ્યક્તિ કરતા દેખાતી નથી, કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનો માલિકી ભાવ દ્રષ્ટિમાં નથી. અને માટે દોષિત જોવાનો અથવા તો રાગ દ્વેષ કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આપણને મન વચન કાયા અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતા પ્રત્યેક સંજોગો જો કુદરતી રચના તરીકે જોતા આવડે એ જ ક્ષમા છે. કારણ કે તમે દોષિત જોતા જ નથી, એ જ ક્ષમા છે. દોષિત જોવું અને પછી માફી માંગવી એ આપણી અજ્ઞાનતાને સુધારવાનો પ્રયત્ન છે. પણ દોષિત જોવું જ નહીં, એટલે કે કુદરતી રચના તરીકે જ જોવું, એને ક્ષમા કહેવાય. ક્ષમા આપણ ના હોય, આપી દીધી કહેવાય. એટલે કુદરતી રચના જોઈએ એ જ ક્ષમા વીરસ્ય ભૂષણમ. કારણ કે કુદરતી રચનામાં વસ્તુ કે વ્યક્તિનો માલિકી ભાવ ખલાસ થાય છે અને વ્યક્તિનો કર્તા ભાવ ખલાસ થઈ જાય છે. એટલે પછી ક્ષમા આપવાની રહેતી નથી, ક્ષમા માંગવાની પણ રહેતી નથી. કારણ કે પોતાના મન વચન કાયા એ કુદરતી રચના અને પોતાની સાથે સંકળાયેલા વ્યવહારથી જે વ્યક્તિઓ છે એ બધા પણ કુદરતી રચના ના આધારે કાર્ય કરે છે. એટલે ક્ષમા વીરસ્ય ભૂષણમ એટલે કે ક્ષમા આપવી અને ક્ષમા માંગવી આ બંને વસ્તુ કુદરતી રચનામાં સહજ બનતી હોય છે. એમાં આપણે કોઈ પ્રક્રિયા કરવાની જરૂર રહેતી નથી. ફક્ત મન વચન કાયા અને 5 ઇન્દ્રિયોથી દેખાતી તમામ અવસ્થાઓને યથાર્થ રીતે કુદરતી રચના તરીકે દેખાય, કુદરતી કાનૂન તરીકે દેખાય અને કુદરતની 6 અવસ્થા તરીકે જ દેખાય, તો પછી ક્ષમા માગવી અને ક્ષમા આપવી આ બંને સબ્જેક્ટ રહેતો નથી. આ જ વીર પુરુષોનું ભૂષણ છે. એટલે આવી
આવા મહાન તીર્થંકર ભગવાન કે જે આ 24 છેલ્લા તીર્થંકર, આજે આપણે બધા વિતરાગ શાસનની જે વાત કરીએ છીએ, એ વિતરાગ શાસન એ ભગવાન મહાવીરનું શાસન છે. અત્યારે જ્યાં સુધી પ્રથમ તીર્થંકર નહીં થાય ત્યાં સુધી 84,000 વર્ષ સુધી એ મહાવીરનું શાસન ચાલશે અને મહાવીરનું શાસન કહેવાય. આપણે જે શાસનમાં જીવી રહ્યા છીએ અત્યારે એ શાસન મહાવીરનું શાસન કહેવાય આધ્યાત્મિક દ્રષ્ટિએ. અને એ મહાવીરના શાસનના રક્ષક દેવી દેવતાઓ છે. એ માતંગ યક્ષ એ દેવ છે અને સિદ્ધાયિકા દેવી એ દેવી છે. આ દેવ અને દેવી મહાવીર ભગવાનના શાસન રક્ષક દેવી દેવતા એ આ વિતરાગ શાસનના રક્ષક દેવી દેવતાઓ છે. જે લોકો વિતરાગ માર્ગે, મુક્તિના માર્ગે મહાવીરના શાસનમાં આગળ વધી રહ્યા છે, તેઓને આગળ વધવામાં કોઈ પણ અડચણ કે મુશ્કેલી ના આવે એના માટે આ વિતરાગ શાસન દેવતાઓ આવા મોક્ષગામી પુરુષોને સતત સહાયક થતા હોય છે. એટલે એવા ભગવાન શ્રી મહાવીર કે જે મહાવીર કહેવાયા કારણ કે પોતે પોતાના જીવનની અંદર પ્રકૃતિના અનેક ચઢાવ ઉતારની વચ્ચે પણ પોતાના જ્ઞાન અને દર્શનમાં સ્થિર રહ્યા અને અનેકોને મુક્તિના માર્ગે માળવાનું એ ઉત્તમ નિમિત્ત બન્યા. અને આજે પણ એ જ ભગવાને બતાવેલા, ભગવાન મહાવીરે બતાવેલો જે માર્ગ છે, વિતરાગોનો માર્ગ, કસાયોથી મુક્ત થવાનો માર્ગ, રાગ દ્વેષથી મુક્ત થવાનો માર્ગ, ઘાતી કર્મને ક્ષય કરવાનો માર્ગ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રાપ્ત કરવાનો માર્ગ, સંકિતથી સાયક સંકિત અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ આજે પણ જે આપણી પાસે ઉપલબ્ધ છે એ ભગવાન મહાવીરે બતાવેલો જ માર્ગ છે. એ તીર્થંકરોની પરંપરામાં છેલ્લા તીર્થંકર હતા અને તીર્થંકરે જે કંઈ પણ જ્ઞાનનો પ્રકાશ પાથર્યો પોતાના અનુભવના આધારે એ પ્રકાશની ઝાંખી આજે આપણે બધા કરી રહ્યા છીએ. અને એ જ રીતે આપણે પણ આપણું જીવન આત્મજ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત કરીએ અને આ જગતને જેમ છે તેમ અકર્તા અને નિર્દોષ જોઈ શકીએ, વિતરાગ ભાવે જોઈ શકીએ, કુદરતી રચના પ્રમાણે જોઈ શકીએ અને આપણું પોતાનો આત્મવિશ્વાસ, બાહ્ય દ્રષ્ટિએ મનોબળ અને આંતરિક દ્રષ્ટિએ આત્મવિશ્વાસ, આત્મબળ એ બંને વર્ધમાન થાય એ જ મારી આપ સર્વને શુભકામના છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ સ્વામીજી. સોનાદા ટેટવા. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબજી, સંભળાય છે બરાબર? જય સચ્ચિદાનંદ સ્વામીજી. હા, ક્લિયર સંભળાય છે. હવે એક સવાલ છે કે એવું વાંચેલું છે કે દાદાએ કહ્યું છે ડેવલપમેન્ટના આધારે મનુષ્યના 14 લાખ લેયર્સ છે. એમાં 50,000 લેયર્સ વાળા માણસો મારી વાત સાંભળવા માટે લાયક છે. છેલ્લા 20-30,000 વાળા લેયર્સ વાળા માણસો મારી વાત સમજવાને માટે લાયક છે અને માટે તો તેનાથી પણ ઓછા. સવાલ મારો એ છે કે આપણે પણ સત્સંગમાં કહીએ છીએ કે અમારા બધાનું ઉત્કૃષ્ટ પુણ્ય છે કે આ વાત તમને ઘેર બેઠા સાંભળવા મળે છે. એક વાત તો નક્કી છે કે અમે બધાએ ગયા ભાગમાં આવું પુણ્ય બાંધ્યું હતું, એટલું જ નહીં પણ નક્કી પણ કર્યું હતું કે આ પુણ્ય અમારું આમાં વપરાવો. બરાબર છે. આવે તો શું એમ કહી શકાય કે અમે બધા છેલ્લા 50,000 લેયર્સમાં આવી ગયા છે? અને બીજો સવાલ, દાદા જે કહે છે સમજવા અને અનુભવવા માટે, તો તે માટે પણ સમજાવશો? એટલે તમે બધા આ મનુષ્યના જે 14 લાખ લહેર છે એની અંદર ઘણા બધા તમે વટાઈ નાખ્યા છે, પાસ કરી નાખ્યા છે ને હવે ઘણા ઓછા લેયર્સ તમારા બાકી છે.
માટે તમને પુણ્ય તો ખરું જ તમારું, પણ પુણ્યની સાથે આ ડેવલપમેન્ટ હોવાથી આ વાતને સાંભળવી અને સમજવી ગમે છે, પછી ઉપયોગ કરવો ગમે છે, અને આ જ વિજ્ઞાનનો અનુભવ કરવો પણ ગમે છે. બરોબર. એટલા માટે તમારા બધાની પુણ્ય પણ છે અને ડેવલપમેન્ટ પણ છે. ડેવલપમેન્ટ ના હોય અને માત્ર પુણ્ય હોય તો સાંભળવા મળે પણ સમજી ના શકાય, પણ પુણ્ય પણ છે અને ડેવલપમેન્ટ પણ છે, એટલે તમે સમજી શકો છો. તમારી ક્ષમતા પ્રમાણે એનો યથાર્થ રીતે સંજોગોમાં આ જ વિજ્ઞાનનો દ્રષ્ટિથી ઉપયોગ પણ કરી શકો છો, અને અનુભૂતિ પણ તમે બધા કરી રહ્યા છો. એટલે આ કળિયુગનું જે આ વિજ્ઞાન જે કળિયુગમાં પ્રગટ થયું છે, જે વ્યક્ત થઈ રહ્યું છે, એ બધાના સામૂહિક પુણ્યથી આ પ્રગટ થયું છે. કોઈ વ્યક્તિ એક વ્યક્તિના પ્રયત્નથી કે એક વ્યક્તિના પુણ્યથી પ્રગટ નથી થતું. ક્વોલિટી વ્યક્તિમાં ગમે એટલી ઉત્કૃષ્ટ હોય, પણ જો સાંભળનારાઓનું પુણ્ય ના હોય તો એ બહાર આવી શકે નહીં વિજ્ઞાન. એટલે સાંભળનાર એટલે બોલનાર પોતે પણ ગમે એટલા સમર્થ હોય તો પણ જો એ સાંભળનારાઓ એનું પુણ્ય વાળા સંજોગો ના લાયા હોય અને બોલવા વાળો એ લોકોને સમજાવવાનો સંજોગ ના લાયા હોય તો આ વિજ્ઞાન બહાર પડી શકે જ નહીં. વિજ્ઞાન અનુભવવું, જેમ કે કેવડી ભગવંતો આ જ વિજ્ઞાનના અનુભવી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે, પણ એ લોકોને કુદરત બોલવાના સંજોગ નથી આપતા. દર્શનમાં બધું જ છે, અનુભવમાં બધું જ છે, પણ બોલવાના સંજોગ નથી આપતા, અને જરૂર પણ નથી પડતી. સત્યુગ હોય છે, તીર્થંકર ભગવંતોની હાજરી હોય છે. પણ અત્યારે તો તીર્થંકર ભગવંત પણ નથી અને કેવડી ભગવંતો પણ નથી. એટલે અત્યારે તો અનુભવી જ્ઞાની પુરુષ એ જ આ કળિયુગની અંદર ટોપ મોસ્ટ કહેવાય. એનાથી ઉપર આ કાળમાં આ ક્ષેત્રમાં કોઈ ના હોય. પણ એમની વાતો આપણને જે સાંભળવા મળે છે, સમજવા મળે છે, ઉપયોગ કરવા મળે છે, અનુભવ કરવા મળે છે, અને એક એક વ્યક્તિઓને જે અદ્ભુત અનુભવ થઈ રહ્યા છે મુક્તતાના, એક એક વ્યક્તિઓને ચિંતા મુક્ત દશાના અનુભવ થઈ રહ્યા છે. આજે અહીંયા આગળ કોરોના જે વાયરસ જેવા સંજોગોમાં પણ કોઈને ચિંતા થતી નથી, ભય સતાવતો નથી, અને આજ મહાત્માઓને જે ક્રિયાનું કરતાપણાનો જે બોજો હતો એ બોજાથી મુક્ત થઈ ગયા છે, અને વસ્તુ અને વ્યક્તિનો માલિકી ભાવ હતો એ માલિકી ભાવ હવે દ્રષ્ટિમાં જીવતો રહ્યો નથી, ઉદય કર્મમાં ડિસ્ચાર્જ રૂપે જે લઈને આવ્યા હોય તે. એટલે આવી રીતે આ અદ્ભુત દશા બધા જ મહાત્માઓની વર્તે છે, અને આપણે ઈચ્છીએ કે આ મહાવીર જયંતિના દિવસે બધા જ મહાત્માઓની અને આપણા સૌની જે કંઈ પણ દશા છે એ બધી દિવસે દિવસે વર્ધમાન થાય, અને એ વર્ધમાન થયેલી દશાનો અનેક જીવોને લાભ મળે, એ જ આપનો ભાવ છે આપણો. હવે સાહેબ જે અનુભવવાની વાત કરે છે એ અનુભવમાં તો આ જે આપણે સિદ્ધાંત સમજ્યા અને સંજોગોમાં એનો ઉપયોગ કર્યો અને એનું રિઝલ્ટ આવી એ જ અનુભવ ને. હા, અત્યારે છૂટા રહ્યા તે જ અનુભવ. હા, એટલે આ સિદ્ધાંતનો ઉપયોગ કરો અને એનું પરિણામ અનુભવે. હા, એટલે સિદ્ધાંતનો તમે ઉપયોગ કર્યો એટલે તમને મુક્તતા રહી. શેનાથી મુક્તતા રહી? જે કુદરતી રચના રૂપે પ્રકૃતિ મન વચન કાયા ચાલી રહી છે એનાથી તમે મુક્ત રહ્યા, એ તમારો અનુભવ. બરોબર. તમે મનથી મુક્ત રહ્યા, નિર્વિચાર દશાનો અનુભવ. તમે વાણી બોલનારાથી મુક્ત રહ્યા, એ જ મૌન. તમે ક્રિયા કરનારાથી મુક્ત રહ્યા, એ જ અકર્તાપણું. બરોબર બરોબર. એમ જે કરે છે એ તો કુદરતી રચના છે, અને એ આપણે નથી, અને આપણે એને ચલાવના નથી. પણ પહેલા આપણે ભળી જતા હતા, હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું, એટલે તમે જવાબદાર પણ હતા. બરોબર. હવે તમે છૂટા પડી ગયા એટલે તમે એની જવાબદારી તમારી આવતી નથી હવે. બરોબર. અને એટલે જ તમે નિર્વિચાર દશા કહેવાય. તમારી વાણી પણ મૌન જ કહેવાય. તમે ક્રિયા મન વચન કાયા ક્રિયા કરે તો પણ તમે અક્રિય કહેવાઓ. તમે નિર્લેપ કહેવાઓ, તમે અસંગ કહેવાઓ. મન વચન કાયા સંગી હોય, ખ્યાલ આવે ને? આત્મા તો સંગી છે નહીં, પણ પ્રતિષ્ઠિત આત્મા સંગી થઈ જતો હતો અજ્ઞાન થાય. બરોબર. ને એનાથી તમે મુક્ત થઈ ગયા અત્યારે, એ જ જ્ઞાન દર્શનની દ્રષ્ટિથી. બરોબર બરોબર. હા બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુનંદા જેઠવા. જય સચ્ચિદાનંદ સ્વામીજી.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. હા સ્વામીજી, જય સચ્ચિદાનંદ સ્વામીજી. હું એકદમ નવી છું આમાં, હમણાં થોડા દિવસથી ધ્યાન લઉં છું અને તમારો સત્સંગ બી બહુ સારો લાગે છે. ક્યાંથી આપ બોલો છો? હું મહારાષ્ટ્ર નાગપુરથી બોલું છું. ઓકે ઓકે ફાઇન. હા, કઈ રીતે તમારો પરિચય? મારા મોટા બેન સુજાતાબેન ડાકલિયા છે. હા સ્વામીજી, મારા મોટા બેન સુજાતા ડાકલિયા છે ને, એમના થ્રુ પરિચય થયો તમારો મને. હમણાં થોડા દિવસથી જોડાઈ છું ને તમારા વિડીયો થોડા સાંભળ્યા છે, તો મને તમારું જ્ઞાન બહુ સરળ ને બહુ સહજ લાગ્યું અને રુચિ પણ જાગી છે આમાં. તો સ્વામીજી, મારો ક્વેશ્ચન હતો કે હમણાં થોડાક વિડીયો તમારા હિસાબથી જેટલું જ્ઞાન લીધું હિસાબથી કે મને છે ને ચાર્જ આત્મા અને ડિસ્ચાર્જ આત્માના વિષયમાં થોડુંક જાણવું હતું. ચાર્જ આત્મા અને ડિસ્ચાર્જ આત્મા. ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા અને ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા હોય. ચાર્જ અને ડિસ્ચાર્જ આત્મા ના હોય. અચ્છા. ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા અને ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા હોય. આત્મા ચાર્જ ડિસ્ચાર્જ ના હોય. હવે ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એટલે કર્મ બાંધનારો અને ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એટલે કર્મ ભોગવનારો. અને મૂળ આત્મા ચાર્જ અને ડિસ્ચાર્જ બે થી મુક્ત છે. મૂળ આત્મા કર્મ બાંધતોય નથી ને કર્મ ભોગવતોય નથી. એની હાજરીમાં કર્મ બંધાય છે અને એની હાજરીમાં કર્મ ભોગવાય છે. બિલકુલ. પણ બાંધનારો છે એ ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા અને ભોગવનારો છે એ ડિસ્ચાર્જ. આજનું ચાર્જ એ આવતા અવતારમાં ડિસ્ચાર્જ થઈ જશે. અચ્છા. આજનું કર્મ આવતા અવતારમાં કર્મ ફળ કહેવાય. આપણે જન્મથી મોત સુધી જે કંઈ પણ ભોગવી રહ્યા છે એ બધું કર્મ ફળ છે, આપણી પસંદગી નથી. જન્મ્યા ત્યારે માતા પિતા આપણી પસંદગી નથી, ભાઈ બહેન આપણી પસંદગી નથી, રહેવાનું ઘર ધર્મ આપણી પસંદગી નથી. કેમ? કારણ કે ફળમાં પસંદગી ના હોય, કર્મમાં પસંદગી હોય. કર્મ ફળ તો ફરજિયાત હોય. એકવાર એક્ઝામ આપી પછી રિઝલ્ટ તો કમ્પલસરી હોય. રિઝલ્ટમાં તમે ફેરફાર કરી શકો નહીં. બરોબર. હા, એટલે આપણું આખું જીવન એ કર્મ ફળ છે, જેને ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા કહેવાય. બિલકુલ. અને અંદર જે રાગદ્વેષ કરીએ છીએ, કસાય કરીએ છીએ, માલિકીપણું કરીએ છીએ, કર્તાપણું કરીએ છીએ, એ ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે. એ નવા કર્મો બાંધે છે પણ બહાર દેખાતું નથી. બહાર જે દેખાય છે, 5 ઇન્દ્રિયોથી અનુભવાય છે, એ બધું ડિસ્ચાર્જ છે. બધું ડિસ્ચાર્જ છે. સમજાયું ને? હા, સમજાયું. અચ્છા, બીજું કઈ પૂછવું છે? ના સ્વામીજી, બસ તમારાથી એકવાર પ્રત્યક્ષ મળવાની ઈચ્છા છે. હા, એ તો સંજોગ બાદ છે કુદરતી. હા હા, જય સચ્ચિદાનંદ. અમે મુંબઈ પુના આવીશું, તમને જાણ કરશું અમે. હા, બિલકુલ સ્વામીજી, બિલકુલ. ઓકે ઓકે, જય સચ્ચિદાનંદ. તમે ગ્રુપમાં જોડી જશો, આધ્યાત્મ વિજ્ઞાન ગ્રુપમાં જોડી જજો, એટલે તમને મેસેજ મળ્યા કરશે. હા બિલકુલ, છું ગ્રુપમાં છું સ્વામીજી. ઓકે ઓકે, બસ તો વાંધો નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કમલેશભાઈ વિસા. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ સ્વામીજી. દાદા માટે એક બે પ્રશ્નો છે, ખાલી આપને કહ્યું હતું પહેલા. સ્વામીજી, ઘણી દાદા પોતે પ્રતિક્રમણ કરતા હતા, તો એ સેના કરતા હતા? એટલે મને લાગે છે એ અજાગૃતિ રહી એના માટેના, અથવા તમ રૂપી કોઈ કસા થયા એના માટે, એવું મને લાગે છે. એ પ્રશ્ન. બીજું, દાદાએ છઠ્ઠું મહાવ્રત 24 આપ્યું, એનું સાયન્ટિફિક રીઝન શું છે? આ બે પ્રશ્ન છે સ્વામીજી. હા, પહેલી વસ્તુ એ કે દાદા પ્રતિક્રમણ કરતા હતા એવું આપણે શબ્દ પ્રયોગ બોલીએ અથવા તો એમને કહ્યું છે એના આધારે આપણે માનીએ તો પહેલી વસ્તુ એ કે એમને પ્રતિક્રમણ કરવું પડે તો પછી કરતાપણું હતું એવું સ્વીકારવું પડે. કરતા ના હોય, ફૂટે દેહ ત્યાસ હતો, નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનું મન.
એટલે જો પ્રતિક્રમણ એક્સેપ્ટ કરવું હોય તો પેલા કરતા પણ સ્વીકારવું પડે, પછી બીજું પ્રતિક્રમણ આવે. બરોબર છે. હા, દરેક વસ્તુમાં કન્ડિશન હોય, પછી આપણે રેન્ડમ વાત ના કરાય. જો તમે આ સ્વીકારો છો તો આ સ્વીકારવું પડે. પછી તમે કોઈ આ કરતા હતા અને પ્રતિક્રમણ, બે વસ્તુ ના બોલાય પછી. રાઈટ. બરાબર છે. એક બીજું કે પ્રતિક્રમણ હોય એમને તો સ્થૂળ પ્રતિક્રમણ ના હોય, જેને આપણે વ્યક્તિના કહીએ છીએ, ક્રિયાના કહીએ છીએ, એ પ્રતિક્રમણ ના હોય. બરાબર છે. મન વચન કાયાની ક્રિયાના પ્રતિક્રમણ જ્ઞાનીઓને ના હોય, કારણ કે જ્ઞાનીઓ દેહથી મુક્ત રહેતા હોય. બરાબર છે. એમને દેહાધ્યાસ ના હોય, એટલે કરતાપણું અને માલિકીપણું પણ ના હોય. પણ એમને જો પ્રતિક્રમણ કરવાના હોય તો ખાલી એ જ હોય, ઉપયોગ ચૂક્યાના પ્રતિક્રમણ. બસ સ્વામી, બસ હું એ જ કહું છું. આપણે જાગૃતિ ન રહીએ અથવા તો આપણે સૂક્ષ્મતમ રૂપી કોઈ કસા થઈ ગયો હોય. કારણ કે ઓકે સ્વામી, આ પૂરા કરો પછી મેં જરા કહું છું. હા, સોરી. ઉપયોગ ચૂક્યા એનું પ્રતિક્રમણ હોય જ્ઞાની પુરુષોને. બીજું કોઈ ક્રિયાનું પ્રતિક્રમણ, ઉપયોગ ચૂક્યા એટલે શું છે કે એમને કુદરતી રચના જોવાનો ઉપયોગ ચૂકી ગયા, એ પ્રતિક્રમણ છે. ઓકે. મન વચન કાયા શું કરે છે એનું પ્રતિક્રમણ ના હોય, કારણ કે એના તો કર્તા અને માલિક છે જ નહીં. બરોબર છે સ્વામીજી. એ તો હોય જ નહીં ને. પણ એક સમય માટે પણ, જે સમય માટે આ મન વચન કાયાના સંજોગોને કુદરતી રચના તરીકે જોવાનું ચૂકી ગયા, એનું એમને પ્રતિક્રમણ કર્યું કે કુદરતી રચના હોવા છતાં મેં કેમ ના જોયું, એ ઉપયોગ ચૂક્યો, એટલે કે એને પ્રમાદ કહેવાય. એ પ્રમાદનું પ્રતિક્રમણ હોઈ શકે. બરોબર છે. રાઈટ સ્વામી. પણ મન વચન કાયાની ક્રિયાનું અથવા મન વચન કાયા સાથે થતા વ્યવહારનું પ્રતિક્રમણ ના હોય જ્ઞાનીઓને. બરોબર. રાઈટ. બીજો તમારો પ્રશ્ન હતો રાત્રિ ભોજન ત્યાગ, છઠ્ઠું મહાવ્રત. એક મિનિટ સ્વામીજી, એ પહેલા આગળ, એટલે આપણે અગાઉનું જે પ્રતિક્રમણ છે, આપણે છેલ્લે આપણે સત્સંગ પ્રતિક્રિયા પછી બોલે છે, એ જ પ્રાપ્ત કે ભાઈ મારી અજ્ઞાન, અજાગૃતિ, પ્રમાદ રહ્યો, એના માટેના આપણે એ જ આવે ને સ્વામીજી, એને જ પ્રતિક્રમણ કરતા હોય. ઓકે સ્વામીજી. હવે બીજો તમારો પ્રશ્ન હતો કે દાદા ભગવાને આ છઠ્ઠું મહાવ્રત રાત્રિ ભોજન ત્યાગ કેમ મૂક્યું? છઠ્ઠું મહાવ્રત રાજ્ય ભોજન ત્યાગ છે. 5 મહાવ્રત તો મહાવીર વખતે હતા જ, એ એમના નથી. બરાબર છે સ્વામી. રાઈટ. પણ છઠ્ઠું રાત્રિ ભોજન ત્યાગ એમને કહ્યું છે. એટલે તમે ચરણ વિધિ વાંચો, એમાં 6 મહાવ્રત આવે છે. બરોબર સ્વામી. રાઈટ. મહાવીરમાં 5 મહાવ્રત આવે અને પાર્શ્વનાથમાં 4 મહાવ્રત આવે. બરોબર છે. એનીવે, એટલે કે 6 મહાવ્રત રાત્રિ ભોજન ત્યાગ. આ રાત્રિ ભોજન ત્યાગ એમને એટલા માટે કહ્યું કે આ કળિયુગના લોકોને રાત્રે ભોજન કરવું એનાથી શું નુકસાન છે એ કદાચ નહીં સમજાય. એ વાત પ્રકૃતિની વાત છે વાત પ્રકૃતિની, અને એ પ્રકૃતિની વાત પછી મન સુધી પહોંચે છે અને એની અસર પછી ભાવ ઉપર પણ થઈ શકે છે. ઓકે. એટલે એમને ઇનડાયરેક્ટલી કીધું કે રાત્રિ ભોજન ના કરો તો સારું. તો તમારે રાત્રિ ભોજન ના થાય તો સૂતા પહેલા તમારું જે ખાધેલું એ બધું પચી જાય, તમને સાઉન્ડ સ્લીપ આવે, જાગૃતિ પૂર્વકની ઊંઘ આવે અને તમે ચિંતન મનન પણ કરી શકો. ખ્યાલ આવ્યો? તમે રાત્રિ ભોજન કરતા હોય અને ભોજન કઈ તમે આડા પડતા હોય તો ગેંગ ચડે, એટલે તમારું ચિંતન મનન અને જાગૃતિ રહે નહીં. કારણ કે તમારી જે બોડી છે એ બોડી એ ડાયજેસ્ટિંગ કરવામાં એનો સમય જાય, એટલે પછી ગેસ ઉત્પન્ન થાય, એટલે તમારું જે અંદરનું જ્ઞાન દર્શન છે એ આવરાઈ જાય છે. એટલે પુરુષાર્થ ના થાય, માણસ લેઝી શું થઈ જાય? લેઝી થઈ જાય. આધા પછી જેમ આપણને અકરામણ થાય છે એટલે આપણને લાગે આડા પડીએ આપણે. એનું કારણ જ એ છે કે બોડી, તમે ખાઈ લીધું એ તમારું કામ પતી ગયું, હવે બોડી એનું કામ કરે છે. બરોબર છે. ડાયજેસ્ટિંગ નું કામ કરે છે. એ ડાયજેસ્ટિંગ કામ કરે છે એટલે ગરમી જે ઉત્પન્ન થાય છે, એ જેટલો ખોરાક બળે છે એની ધુવાણી ઉપર જાય છે, એટલે આપણને ઊંઘ આવે છે. બરોબર છે. એટલે તે વખતે આપણે જેવી જાગૃતિ રહેવી જોઈએ એવી રહે નહીં. જ્ઞાનીઓ કીધું કે રાત્રિ ભોજન ના કરવું, એટલે કે સૂર્યાસ્ત પહેલા જમી લઈએ તો પછી આપણે 9-10 વાગ્યા સુધીમાં બધો ખોરાક આપણો પચી જાય, તો પછી તમે રાત્રિની અંદર સૂતા પહેલા તમે ચિંતન મનન અને જાગૃતિ આત્મા પદની અને આ મન વચન કાયાની અવસ્થાની કુદરતી રચના જોવું, એ જાગૃતિ તમને આશા નીતિ વર્તે. બરોબર છે.
એવા કોન્સેપ્ટ સાથે એમને આ છઠ્ઠું મહાવ્રત આપ્યું. ઓકે. પણ તમે આ છઠ્ઠું મહાવ્રતની જે વાત કરી છે દાદા ભગવાને, તો તમે દાદા ભગવાનના સંપ્રદાયમાં કોઈ પણ સત્સંગમાં તમે જશો તો કોઈ છઠ્ઠા મહાવ્રતની વાત કરે એવું તમે સાંભળ્યું નહીં હોય હજુ સુધી? નહીં ક્યારે. એ તો ખાલી કઈ ભાવ કરવાના બસ. હા, ના હું ભાવની બધી વસ્તુના ભાવની જ વાત કરું છું. છઠ્ઠા મહાવ્રતના ભાવની જ વાત કરું છું. પણ છઠ્ઠા મહાવ્રત ઉપર સત્સંગની વાત આવશે જ નહીં એ કહેવા માંગુ છું. હા, બરોબર. અત્યારે ભાવ કે ના ભાવની વાત નથી કરતો હું, ભાવ જ કરવાનો કહું છું. પણ છઠ્ઠા મહાવ્રતનો ભાવ કરવાનો છે એ પણ સત્સંગમાં કોઈ જગ્યાએ નહીં આવે. બરોબર સ્વામી. હવે દાદા ભગવાને જ કહ્યું છે અને ચરણ વિધિમાં રોજ બધા બોલે પણ છે, પણ એને હાઇલાઇટ જ કરવામાં નથી આવતું. બરોબર છે. અને છઠ્ઠું મહાવ્રત એ છે એ પણ કદાચ ખ્યાલ નહીં હોય ઘણા, કદાચ પોસિબલ છે એવું. એ તો રોજ બોલે જ છે ને, ચરણ વિધિમાં બોલે જ છે રોજ 6 મહાવ્રતના ભંગે કરીને. એમાં યાદ ક્યાં રાખવાનું છે? બરોબર છે. એ તો રોજનું બોલવાનું છે ને. હા, પણ સ્વામી છઠ્ઠું મહાવ્રત એ છે એ ખ્યાલ નહીં હોય એમ કહું છું. નહીં હોય એ જુદી વસ્તુ છે, પણ 6 મહાવ્રત તો રોજ બધા બોલે જ છે. બરોબર છે. યસ. ના એટલે આપણે એમ કહેતા હોય કે હું દાદા ભગવાનની બધી વાતો કરું છું તો દાદા ભગવાનની વાતમાં આ આવવું જોઈએ એવું હું માનું છું. હું મહાવીરની વાત કરું છું તો મહાવીરની વાત આવી જોઈએ. આવી જોઈએ. બરોબર છે સ્વામીજી. પછી મારી મરજી પ્રમાણેનું બોલું, મરજી પ્રમાણે ના બોલું તો પછી મહાવીરની વાત ના કહેવાય, સગવડિયા કહેવાય. હા સ્વામીજી, બીજું એક મને આપનું પતિ ગયું તો મારે એક પોઈન્ટ આમાં એક જોડો પાછો એક પૂછવો છે આની રિલેશન ટુ ધીસ ઓનલી. બોલો. ચવિયાર માટે. હા સ્વામીજી, બીજું એક કે સ્વામીજી આપણે જે સૂર્યાસ્ત થાય એ પહેલા જે સૂર્યની બધી ગરમી ને બધા જે હોય છે અણુ પરમાણુ ને બીજી બધી વસ્તુ જે છે એ એમાં બધી ઘણી શુદ્ધતા ને ઘણી બધી હોય છે. જ્યારે આના પછી સૂર્યાસ્ત થઈ જાય પછી એમાં બધા અશુદ્ધિઓને બધી ઘણી બધી વધી જાય છે. એ પણ તમારા ડાયજેશનમાં કે તમારા એમના મન પર કે બધી ઘણી બધી અસર કરતી હોય છે. ધેટ ઇઝ વન ઓફ ધ રીઝન ફોર ધેટ. એટલે કહું છું ને કે જેટલું કુદરતી રીતે જીવન જીવાય એટલું આપણા હેલ્થ માટે પણ સારું અને માઇન્ડ માટે પણ સારું, બધી રીતે સારું. એની અસર તમારા ભાવ ઉપર પણ પડે, વિચારો ઉપર પણ પડે, ચિંતન મનન ઉપર પડે, તમારા પુરુષાર્થ ઉપર પડે આની અસર. એટલે તમે જુઓ કે રાત્રે આ જે પક્ષીઓ છે ને, એ પક્ષીઓ પણ રાત્રે ખાતા નથી હોતા. બરોબર સ્વામી. ખાય પણ નહીં અને પીવે પણ નહીં પાણી. તમે ઝાડ નીચે ખાવાનું અને પાણી મૂકો અને એ ઝાડ ઉપર તમારે 100-200 પક્ષીઓ બેઠા હોય, પણ સાંજ થઈ જાય, સૂર્યાસ્ત થઈ જાય એટલે બધા માળામાં જતા રહે, કોઈ નીચે ખાવા ને પીવા ના આવે. તમે વિડીયો મૂકો તો કોઈ નહીં આવે. એ સવારે 4:30, 5 કે 6 વાગે દિવસ ઉગે તે જ વખતે એ લોકો આકાશમાં ઉડ્યા પછી એ લોકોને ભૂખ લાગે ત્યારે જ પછી પાણી અને ખોરાક ખોળે. બરોબર. એ લોકો કુદરતી જીવન જીવે છે. કુદરતી જીવન. બરોબર છે સ્વામીજી. એટલે એને આપણા હેલ્થ માટે અને બીજી બધી રીતે પણ જોઈએ તો આપણા પુરુષાર્થ માટે પણ સહાયક છે. બરોબર છે. હા. અને એ સ્વામી સેમ રીઝન આપણે સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ નું રીઝન પણ એ જ છે કે અનુપરમાં બધા અશુદ્ધિ હોય તો ઘણા બધા એ બધા થઈ જાય. એ વસ્તુ આપણા બોડી પર નાખે એના પર અસર કરે છે. તે દિવસે આપણા દેરાસર મંદિર પણ ઘણા બધા પોતપોતાના હિસાબે બધા આખું ધોય પણ છે. ચંદ્રગ્રહણ એની ગ્રહણની બધી અસર હોય છે. ગ્રહણની અસર એટલે બેઝિકલી અશુદ્ધિઓ, કારણ કે તે વખતે સૂર્યમાં આવતો નથી. જે ભાગમાં દેખાતો સૂર્યગ્રહણ થતું હોય એ બીજા બધા ઠેકાને જરૂર ન હોય. બરાબર છે. બરાબર ને સ્વામી? બરાબર છે. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. हाँ, जय सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद. अभी जो छठे महाव्रत की बात चल रही थी स्वामी जी, उसमें क्या है कि मैं कुछ जहाँ पर भी जाता हूँ दादा भगवान में वहाँ स्वयं भोजन करते हैं रात को
और करते हैं, इसलिए छठे महाव्रत की बात ही नहीं होती है वहां पे। मैंने वही तो कहा। हाँ, और ये दादा भगवान ने कहा है, मैंने तो नहीं कहा है। नहीं बराबर स्वामी जी। नहीं, लोग कहते हैं कि हम दादा भगवान की ही बात करते, तो उसको तो बोलना ही चाहिए ना। हाँ हाँ, कम से बराबर है, कम। सही बात है। मगर वो तो हाईलाइट नहीं करते हैं। नहीं, वो सेम करते हैं ना स्वामी जी, इसलिए फिर कर नहीं सकते ना उस बारे में। नहीं, ऐसा है कि मैं झूठ बोलता हूँ, वो गलती है मेरी, मगर हाँ। झूठ ना बोलना चाहिए, वो तो मेरी समझ में होना चाहिए। और मैं बराबर। किसी को बोल भी सकता हूँ कि मैं झूठ तो बोलता हूँ, मगर झूठ नहीं बोलना चाहिए। बराबर। इतनी तो मेरी सोच होनी चाहिए। एज अ वक्ता इतना तो मेरे पास होना चाहिए ना। हाँ हाँ स्वामी जी, ये तो मेरी जिम्मेदारी है। अगर मैं एक व्यक्ति को, जैसे मैं महावीर को प्रेजेंट करता हूँ, तो महावीर की बातों को बताना मेरी फर्ज होती है। अगर मैं कृष्ण को प्रेजेंट करता हूँ, तो कृष्ण की बातों को बताना मेरी फर्ज होती है। अगर मैं राम की बात करता हूँ, तो राम की बातों को प्रेजेंट करना ये मेरी फर्ज होती है, क्योंकि मैं उनको प्रेजेंट करता हूँ इसीलिए। बराबर, आप समझे? और हाँ, हम समझ रहा हूँ। तो कुदरती कानून को प्रेजेंट करते हैं। हाँ हाँ आप समझे ना? हाँ, समझ रहा हूँ। हाँ, स्वयं के जीवन में भी पालना हो तो अपन उसका प्रेजेंट कर सकते हैं स्वामी जी। क्या बताएं? अपने खुद के जीवन में उसकी पालना हो तो अपन प्रेजेंट कर सकते हैं ना। हाँ, कर सकते हैं। हाँ, खुद के लिए तो भी ही कर सकते हैं, हाँ, लोगों को तो ही बता कर सकते सकते हैं। हैं। हाँ। इसमें कोई नुकसान नहीं। अगर स्वयंभू नैमित्तिक रूप से हम इसका पालन कर सकते हैं तो अच्छा है, उसमें कोई बुराई नहीं है। हाँ सर, हाँ, मेरा प्रश्न था स्वामी जी, बोलिए। समष्टि प्राप्त ब्रह्मचर्य पुस्तक है। हाँ। एक जगह दादा भगवान ने बोला है, मैं पढ़ रहा हूँ, 4 लाइनें हैं। कोई बात नहीं। हाँ, निश्चय कोनो नाम कहवाय કે ગમે તેવું લશ્કર ચડી આવે તોય આપણે તેને ગાંઠીએ નહીં. અહીં ગમે એવા સમજાવનારા મળે તોય આપણે તેને ગાંઠીએ નહીં. નિશ્ચય કર્યો પછી એ હરે નહીં, એનું નામ નિશ્चय कहवाय. तो इसमें दादा भगवान क्या कहना चाहते हैं? और ये प्रकृति के बारे में कहा है निश्चय, तो प्रकृति तो अपन डिस्चार्ज मानते हैं निश्चय, यानी तो वो समझ में नहीं आ रहा है। यहाँ दो प्रकार का निश्चय होता है। एक निश्चय आप लेकर आए हैं और दूसरा निश्चय करते हैं। अगर आप निश्चय इतना स्ट्रॉन्ग लेकर आए हैं तो फिर आपकी प्रकृति इसी प्रकार से बिहेव करेगी। अच्छा। और दूसरा बात, अगर एक ऐसी प्रकृति आप नहीं लाए और फिर भी आपको लगता है कि ऐसा होना चाहिए, तो आप भाव से निश्चय कर सकते हैं। अच्छा। इसका रिजल्ट नेक्स्ट बर्थ में आएगा। ये बर्थ में आ भी सकता है, नहीं आ सकता है, वो उदय कर्म है। अच्छा। मगर आप भाव तो कर ही सकते हैं। हाँ, इसमें हर जगह निश्चय का शब्द ज्यादा प्रयोग आया है, वो भाव के लिए आया है। हमको ये समझना है कि भाव के लिए ही है, मगर कोई अगर व्यवहार में इस प्रकार का प्रकृति लेकर आए हैं तो वो समाज के अंदर वो रिस्पेक्टेड हो जाता है। चारित्र लेकर आया है तो ये तो प्लस पॉइंट है ना। बराबर। हम अभी बीज डालते हैं तो उसका रिजल्ट नेक्स्ट बर्थ में आएगा। हाँ स्वामी। और स्वामी जी, आपसे विनय पूर्वक प्रार्थना है मेरी कि ब्रह्मचर्य पालने के विषय में भी आप सत्संग करें, क्योंकि हम सभी महात्माओं को इससे दृढ़ होने की ताकत मिलेगी और आपके स्वयं के जीवन का अनुभव भी है ब्रह्मचर्य का, तो वो भी हमको अधिक से अधिक लाभ मिलेगा। नहीं, वो बात बराबर है, मगर मैं ये कहना चाहता हूँ, जितना आप ये कुदरती कानून के रूप में मन वचन काया की अवस्था को देखेंगे, आपकी और दुनिया के कोई भी की। और दूसरी बात, अगर आपके अंदर सुख वो आत्मा का स्वभाव है, सुख इंद्रियों के अंदर नहीं है और नहीं इंद्रियों के माध्यम से हम इसका अनुभव कर सकते हैं। अगर ये आपके पास विजन है तो ब्रह्मचर्य का सेपरेट सत्संग करने की जरूरत नहीं है। अच्छा। नहीं तो फिर क्या होगा, इसके ऊपर ज्यादा वेट देंगे तो लोग रिलेटिव सत्य में चले जाएंगे और विज्ञान को छोड़ देंगे। मैं आपको विज्ञान को पकड़ के रखना चाहता हूँ। जैसे ऋषभदेव भगवान को भी 102 पुत्र थे, मगर वो तीर्थंकर थे क्योंकि उन्होंने विज्ञान को पकड़ा था। महावीर को भी पुत्री थी, मगर वो तीर्थंकर थे क्योंकि विज्ञान को पकड़ा था। 24 तीर्थंकर शादीशुदा थे, बच्चे वाले थे, मगर मोक्ष में गए। लाखों लोग कल्याण के निमित्त बने, मगर
उन्होंने क्या पकड़ा था? विज्ञान को पकड़ा। विज्ञान को पकड़ा था। अभी आप समझ गए? समझ तो रहा हूं। विज्ञान से नीचे उतरोगे तो ये सब बातें का वैल्यू रहेगी। जब विज्ञान की वैल्यू रहेगी तो ये बातों की अपने आप वैल्यू खत्म हो जाएंगी। मैं मूल बातों को पकड़ना चाहता हूं, आप समझे? अगर आप 5 महाव्रत में चले जाओगे, एग्जाम्पल कहता हूं, तो फिर रिलेटिव सत्य में आप आ जाओगे। इसीलिए जितना भी हो सकता है इतना अगर प्रकृति से पालन होता है तो मैं उसको कहता हूं कि इट इज हेल्पफुल फॉर यू। इसमें मैं मना नहीं करता हूं, मगर मैं विज्ञान के ऊपर ज्यादा वेट देना चाहता हूं। और ये सब अगर प्रकृति में है तो अच्छी बात है, नहीं है तो आप भाव करो। अगर जरूरत लगती है तो आप भाव कर सकते हैं, इसमें मैं मना नहीं करता हूं। कोई कहता है कि मेरे को अखंड ब्रह्मचर्य का पालन करना है और अगर नहीं कर सकता हूं स्वामी जी और मेरे को करना है तो मैं कहूंगा आप भाव करिए, भाव कीजिए, कोई प्रॉब्लम नहीं है, कोई गलत बात नहीं है। आप समझे ना? मगर यहाँ फिजिकली संजोग आएगा, फिर वो कहेगा कि मैं ब्रह्मचर्य का पालन नहीं कर सकता हूं, और पुरुष में कर्ता भाव आ जाएगा, फिर इसमें राग द्वेष होगा कि मेरे को पालन करना है, पत्नी ना कहती है। आप समझे कि नहीं? तो फिर राग द्वेष होगा। तो ये तो आपको विज्ञान को तोड़ने की बात आ गई। आपको भाव करना वो अलग बात है, मगर आपको भाव को एक्शन में जोड़ दिया तो फिर विज्ञान चला जाएगा। अभी आप समझे? तो ब्रह्मचर्य का पालन करने का अगर आपको उदय कर्म में लेकर आए हैं और पालन करते हैं तो आप रिस्पेक्टेड है, उसमें मैं मना नहीं करता। मगर नहीं लेकर आए और कंपलसरी करना चाहते हैं, करवाना चाहते हैं, तो फिर क्या होगा? फिर डूअरशिप और ओनरशिप आ जाएगी। मैं करता हूं, मेरे को करना चाहिए, सामने वाले व्यक्ति को समझना चाहिए, तो फिर ये क्या हो गया? आप रिलेटिव सत्य में आ गए, विज्ञान चला गया। समझ में आया? ओके ओके ओके, जय सच्चिदानंद। और प्रश्न है? तो आप अनम्यूट करो, अनम्यूट करो। हो रहा था। हाँ। तो नेक्स्ट बर्थ के लिए ब्रह्मचर्य की बचपन से पालना हो और ऐसे संजोग प्राप्त हो, इसलिए कैसी भावना करनी चाहिए? यही भावना करनी चाहिए कि हे परमात्मा, मेरे को जन्म से ही मेरे को अखंड ब्रह्मचर्य का पालन करना है। मन से, वचन से, काया से और इंद्रियों से ही मेरे को ब्रह्मचर्य का पालन करना है। और उसका वजह यह है कि ताकि मैं विषय सुखों के अंदर अपना जीवन नहीं गवाऊं और वही शक्ति मैं उद्वगमन करके आत्म कल्याण के मार्ग में या तो जगत कल्याण के मार्ग में ये शक्ति को मैं लगाऊं, यही मेरी भावना है। तो इस प्रकार से मैं ये अखंड ब्रह्मचर्य की भावना करता हूँ। ये कर सकते हैं। बराबर बराबर, धन्यवाद धन्यवाद। और एक प्रश्न था स्वामी जी के नवकार मंत्र के किस पद में ज्ञानी पुरुष को नमस्कार करना चाहिए? ज्ञानी पुरुष को नमस्कार करना चाहिए। जैसे 5 नमोकार मंत्र है, 5 मंत्र नमस्कार मंत्र, अरिहंत सिद्ध आचार्य उपाध्याय सर्व साधु को नमस्कार करते हम। ज्ञानी पुरुष को किस पद में लेना चाहिए? ज्ञानी पद होता है आचार्य वंदन के लिए। आचार्य भगवान से ऊपर होता है और अरिहंत से नीचे होता है। अच्छा। तो अनुभवी ज्ञानी का पद है वो आचार्य से ऊपर है। आचार्य ऊपर वो शास्त्र ज्ञानी होता है और ज्ञानी अनुभवी होता है। तो वो शास्त्र ज्ञानी से ऊपर है, मगर अरिहंत से नीचे है क्योंकि केवल ज्ञान नहीं हुआ है। बराबर। हाँ, समझा समझा। हाँ, धन्यवाद स्वामी, धन्यवाद। जय सच्चिदानंद। फाल्गुनी पंड्या। अभी एक मिनट वो ये जेपी यूएस है ना जीतू भाई, इनको अनम्यूट करना। जेपी यूएस से क्या છે? ચશ્મા વાળા છે, હાથ ઊંચો કરે છે। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ પ્રભુ। એક ક્વેશ્ચન છે શ્રીમદ રાજચંદ્ર ઉપરનો। શ્રીમદ રાજચંદ્રનું કથન છે આશ્રવા તે પરિશ્રવા નહીં, आश्रवा ते परिश्रवा नहीं, इनमें संदेह, मात्र दृष्टि की भूल है। आश्रवा परिश्रवा, परिश्रवा जे तमे आश्रय करशो, आश्रव એટલે ગ્રહણ કરવું કહેવાય, રિસીવ કરવું કહેવાય, એક્સેપ્ટ કરવું કહેવાય। એ પરિશ્રવા, પરિશ્રવા એટલે ભોગવવું જ પડશે।
તમે કોઈ પણ રીતે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભને સ્વીકાર કર્યો કે આ કરેક્ટ છે, એ કોઝ પડી ગયો, તો પછી એનું સફરિંગ આવશે. પરિસવા એટલે ભોગવટો, પરિસહ એટલે ભોગવટો આવશે. તમે કોઈ પણ નબળાઈને એક્સેપ્ટ કરી, એ નબળાઈ તમને ઉદયમાં આવશે, કારણ કે તમે એક્સેપ્ટ કરી છે. પરિસહ એટલે ભોગવવું, અથવા એટલે નિજરા, રાઈટ? હા, નિજરા એટલે પરિણામ. બરાબર. પણ આશ્રવ હોય તો જ નિજરા આવે ને. આશ્રવ એટલે પરિશ્રવ. इसमें निसंदेह એટલે કે તમે જો બીજ નાખ્યું છે તો ફળ આવવાનું છે, પછી એમાં સંદેહ રાખવાની જરૂર નથી કે આવશે કે નહીં આવે. માત્ર દ્રષ્ટિ કી ભૂલ હે. માત્ર દ્રષ્ટિ કી ભૂલ હે, કારણ કે તમે ગ્રહણ કર્યું એ જ તમારી ભૂલ છે. બરાબર. કુદરત તો પછી પરિણામ આપવાનું જ છે. બરાબર છે. માટે આપણે એમ માનીએ કે ભાઈ આજે જ આપણે ગમે તેવું ખરાબ વિચારીએ, ખરાબ ભાવ કરીએ, ખરાબ દ્રષ્ટિ રાખીએ, કોણે જોયું ભવિષ્યમાં શું છે. તો કુદરત કહે છે કે એક વાર તે ભૂલ કરી છે એટલે ભલે રિઝલ્ટ તમને અત્યારે નહીં મળે, પણ રિઝલ્ટ નહીં મળે એવું તું ના માનીશ. કુદરત તને નહીં છોડે. બીજ નાખ્યું છે, ફળ આવશે જ, એના ટાઈમે આવશે. બરાબર. માટે જાગૃત રહેવાની જરૂર છે. આ દ્રષ્ટિની ભૂલ છે. દ્રષ્ટિની ભૂલ એટલે તું જાગૃત ના રહ્યા તે અજાગૃત ના રહે એટલે કર્મ નિજરા થયું તો સંવર ના રહે. સંવરપૂર્વક નિજરા ના થઈ. બંધપૂર્વક થઈ. બંધપૂર્વક થઈ. બીજું આપણે મેન્શન કરતા હતા તો મહાવીર સ્વામીનું આ જે શાસન છે, મોટા ભાગના અત્યાર સુધીમાં તો તમારા પાસેથી સાંભળ્યું ત્યાં સુધી તો અમને બધાને ખબર જ હતી કે માતંગ યક્ષદેવ, સિદ્ધાર્થ દેવી, અને અત્યારે ઘણા બધા અત્યારે ઘણા બધા મારા મહાત્મા ફ્રેન્ડ ને હજુ ખબર જ નથી કે શાસન દેવ માતંગ યક્ષદેવ, સિદ્ધાર્થ દેવી નામ બોલાય છે. એટલે ભરત ક્ષેત્રમાં અત્યારે જે ભરત ક્ષેત્રમાં રહીએ છે એમાં વિતરાગ શાસન દેવતાઓમાં માતંગિરી અને સિદ્ધાયિકા દેવીનું શાસન કહેવાય. 6 ખંડમાં આખી પૃથ્વી ઉપર. સાચી વાત. અને કોઈ પણ વ્યક્તિને વિતરાગના માર્ગે, મુક્તિના માર્ગે, અનુભૂતિના માર્ગે, કેવળ જ્ઞાનના માર્ગે, કેવળ દર્શનના માર્ગે આગળ વધવું હોય અને જગત કલ્યાણના માર્ગે આગળ વધવું હોય તો આ શાસન દેવ દેવતાઓ એને સહાયક થાય છે. બરાબર. તે જ પ્રમાણે તમે એનો મિસયુઝ કરો તો આ શાસન દેવતાઓ તમને પનિશમેન્ટ પણ કરે છે. બરાબર. એટલે ધર્મનો આડંબર છે એને પનિશમેન્ટ મળે છે, અને ધર્મનો સદુપયોગ કરે છે એને હેલ્પ કરે છે. બરાબર. આડંબર એટલે દેખાડો. સાચી વાત. ના તો મેન્શન એટલા માટે કર્યું કે 6 મહાવ્રત નું ઘણા લોકોને ખબર નથી હોતી ને આજે તમે જે કહ્યું, બાકી દાદાએ જ આપ્યું હતું 6ઠું મહાવ્રત. હા, દાદાએ કીધું છે. હું બોલ્યો કે દાદાએ કીધું છે. બરાબર છે. આ તો એટલે દાદા ભગવાને 6 મહાવ્રત કયા, એમાં 6ઠું રાત્રિ ભોજન કીધું. મહાવીરે 5 મહાવ્રત કયા, એમ પાંચમું એને બ્રહ્મચર્ય કીધું. ને એ પેલા પાર્શ્વનાથ ભગવાન વખતે 4 મહાવ્રત હતા. બરાબર. સત્ય, અહિંસા, અચૌર્ય અને અપરિગ્રહ. બ્રહ્મચર્ય નતું, બ્રહ્મચર્ય મહાવીર ઉમેર્યું. અને રાત્રિ ભોજન એ દાદા ભગવાન. રાત્રિ ભોજન ન કરવું એ દાદાશ્રી ઉમેર્યું. બરાબર. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તબિયત સારી છે ને? તબિયત સારી છે. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, દાદા જયારે સત્સંગ કરતા ત્યારે દાદા ઘણી વાર એવું બોલ્યા છે કે આ દુનિયામાં પોપાભાઈ નું રાજ નથી, બધું કુદરત એક્ઝેક્ટ ચલાવે છે. બરાબર સ્વામી? પછી દાદાની કોર્સ છે એમાં દાદા એવું બોલે છે, ડોન્ટ કેલ્ક્યુલેટ ધી વર્લ્ડ. આ દુનિયા પોલમ પોલ છે, કેલ્ક્યુલેશન કરવા બેસતો નહીં, હેન્ડે જજો. તો સ્વામીજી એ બેમાં જે મને સમજાય છે ને એ મને એવું લાગ્યું મારી સમજણ કે જે પોપાભાઈનું રાજ નથી કુદરત એક્ઝેક્ટ છે, એમાં બધું જે આપણે ચાર્જ કરેલું ડિસ્ચાર્જમાં કર્મો બંધાઈ ગયા છે ફળ, એમાં એવું કહેવા માંગે છે દાદા કે એક્ઝેક્ટ જ કુદરત ફળ આપે છે, પણ એમાં એમ કે કોઈ બાંધછોડ કે આપણને બ્લેમ ક્લેમ થાય છે માણસને કે નિર્દોષને આવું, પણ એક્ઝેક્ટ જે ફળ મળે છે એ ડિસ્ચાર્જના જે કર્મફળ છે એના રિલેટેડ દાદા આવું સેન્ટેન્સ બોલ્યા છે. અને પેલામાં તમે આપણે ગઈકાલે આપણે પેલું એક જે મહાત્માના ક્વેશ્ચનમાં સમજાવ્યું ને કે પ્રકૃતિ પોલ મારતી નથી, એ કારણ કે પ્રકૃતિમાં તો શ્વાસ લેવાની સ્વતંત્રતા નથી, શક્તિ નથી, એટલે એ વખતે આપણે એવું સમજાયું કે
પ્રતિષ્ઠિત એટલે આત્મા પ્રતિષ્ઠિત આત્મા જે ડુઅરશિપ ઓનરશિપમાં જાય છે ત્યાં એ પોલમાં આવે છે. તો એ વસ્તુ આજે પેલો પૂછે દાદા એની સાથે એક્ઝેક્ટ ચાર્જિંગ વાળા ભાગ માટે બોલે છે ને દાદા કે પોલમ પોલ છે. શું કહેવા માંગે છે જો સમજાવું તમને કે આ જગત પોલમ પોલ છે અને આ જગત કુદરતના ન્યાયથી બહાર જઈ શકતું નથી. જી બરાબર છે. હવે પોલમ પોલ એટલે શું અને કુદરતનો ન્યાય એટલે શું? કુદરતનો ન્યાય એટલે તમે જે બીજ નાખ્યું છે એનું કુદરત ફળ અવશ્ય આપશે, એમાં કોઈ ઓપ્શન નથી. બરાબર છે. અને પોલમ પોલ એટલે શું કે મેં કોઈને પૈસા આપ્યા છે પાછા આપે એવું જરૂરી નથી. મેં કોઈને માલ વેચ્યો હોય તો પૈસા ના આપે, મારા પૈસા ડૂબી જાય, મારું કોઈ ખિસ્સું કાપી જાય. એટલે તમે એમ માનો કે કાપું તો જ મારું કોઈ ખિસ્સું કાપે એવું જરૂરી નથી. એટલે તમે આવું ગણતરી ના કરજો. થોડ લાઈફમાં જે આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ ને કે ભાઈ મેં કોઈને 500 રૂપિયાનો ચાલનો કર્યો હોય તો એ મને 500 રૂપિયાનો ચાલનો કરશે એવું જરૂરી નથી. એટલે એવું ગણતરી ના કરશે એમ. કોઈ મારી સાથે સારો વ્યવહાર કરે તો હું એની સાથે સારો વ્યવહાર કરું અને કોઈ ખરાબ કરે તો હું ખરાબ કરું, એવું કેલ્ક્યુલેશન કરશો નહીં. તમે સારો કરો તો એ તમારી સાથે ખરાબ કરે, તમે ખરાબ વ્યવહાર કરો તો એ તમારી સાથે સારો વ્યવહાર કરે. કારણ કે આ જગત ગયા અવતારના કર્મના ફળ રૂપે ચાલે છે, આજના કેલ્ક્યુલેશન પ્રમાણે ચાલતું નથી. તમે કોઈને 5 વખત હેલ્પ કરી હોય તો તમને 6મી વખત હેલ્પ કરશે જ એવું જરૂરી નથી. એટલે એવી ગણતરી ના કરશો. એમાં પોલમ પોલ કીધું છે. એટલે રિલેટિવ સત્યના સંદર્ભે રેફરન્સમાં પોલમ પોલ કીધું છે. રિલેટિવ સત્યમાં તમે જે કેલ્ક્યુલેશન મારશો એ પ્રમાણે જગત નહીં ચાલે. જી જી બરાબર સમજાય. સારો માણસ પણ ખરાબ વર્તન કરી શકે અને ખરાબ માણસ પણ સારું વર્તન કરી શકે. એટલે તમે નિયમ ના કરશો આમ હશે તો આમ જ થશે એવું કોઈ નિયમ નથી. રિલેટિવ જગતમાં કોઈ નિયમ નથી. કુદરતના કાનૂનમાં એક્ઝેક્ટ નિયમ છે. તમે જે કોઝ નાખ્યું છે એની ઇફેક્ટ આવશે, બીજી ગમે તે નહીં આવે. એટલે એમાં એવું બોલે કે પોપાભાઈ નું રાજ નથી, એક્ઝેક્ટ જ તમને મળશે. કુદરતના કાનૂનમાં એક્ઝેક્ટ છે પણ આ વ્યવહારના કાનૂન એક્ઝેક્ટ નથી. પોલમ પોલ છે. અચ્છા, એટલે બંનેના રેફરન્સ જ જુદા છે. જે બોલાય છે એક રિલેટિવ માટે બોલાય છે અને પેલું કુદરતના કાનૂન વાળું છે સનાતન સત્ય. સારો માણસ ખરાબ વર્તન પણ કરી શકે અને ખરાબ માણસ સારું વર્તન પણ કરી શકે. કોઈ એવું નિયમ ના કરો કે સારું ખરાબ ના કરી શકે અને ખરાબ માણસ સારું વર્તન ના કરી શકે, એવું કોઈ નિયમ નથી. બીજો એક પ્રશ્ન આવે છે કે આપણે કર્મ, હાજી સમજી. હવે એક નાનો પ્રશ્ન પૂછી લો. ઘાતી કર્મોનું જે છે ને કે દર્શન મૂળ 3 અનાવરણ મૂળની, તો એમના સિદ્ધાંત પણ થાય દર્શન જ્ઞાનના આવરણ તૂટે કે પછી જ્ઞાનને દર્શનના આવરણ તૂટે તો મોહ ખલાસ થાય? બે માંથી સૈદ્ધાંતિક શું કે બંને વાઇસ વર્ષ કોઈ બી હોઈ શકે? ના ના, જ્ઞાન દર્શન એટલે સમજણ ના પડી મને. એટલે આપણે મોહનીય કર્મના છે એટલે મોહનીય કર્મ ખલાસ થતા જાય તો જ્ઞાન દર્શન જે આવરણો છે એટલે એ સમ્યક તો જ થાય. મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન તો જ તૂટે કે પછી મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન તૂટે સત્સંગથી તો પછી મોહ ખલાસ થાય? એ સૈદ્ધાંતિક કઈ રીતે છે સ્વામી? સમજાવ કે જ્ઞાન અને દર્શન બંનેનું કમ્બાઇન્ડ મોહનીય કર્મ છે. જગતમાં જ્યાં સુધી સુખ માનું છું ત્યાં સુધી એ દર્શનનો મોહ છે. અને આત્મામાં સુખ માનું છું એ જ્ઞાન છે, એને સમ્યક મોહ કહેવાય. અને જગતમાં સુખ છે એને મિથ્યા મોહ કહ્યો. સમજાય મારી વાત? આત્મામાં સુખ છે એવું માનવું, એવું સમજવું, એવું અનુભવવા પ્રયત્ન કરો એને સમ્યક મોહ કહ્યો. અને આ 5 ઇન્દ્રિયો અને આ જગતમાં સુખ છે એ માનવું એને મિથ્યા મોહ કહ્યો. હવે આ જે મિથ્યા મોહ છે, આ મિથ્યા મોહ છે એને કાઢવા માટે, આ મિથ્યા મોહ છે એને કાઢવા માટે પહેલું જ્ઞાન સાચું જોઈશે, જ્ઞાન સાચું, અને પછી દર્શન સાચું જોઈશે. પહેલું જ્ઞાન કે સુખ એ આત્માનો જ ગુણ છે, એ વિનાશી અવસ્થા કે સંજોગોનો ગુણ હોઈ શકે નહીં. પહેલું.
એટલે જ્ઞાન ગુણ છે, સુખ એ જ્ઞાન ગુણ છે. બીજું આ મન વચન કાયાથી અનુભવાતા સુખ દુઃખ એ શું છે? એ માત્ર બિલીફ છે, હકીકત નથી. અને કુદરતે કર્મ ભોગવવા આપેલા ખાલી સંજોગો છે, એ તમે બિલીફ થી ભોગવો છો સુખ અને દુઃખ. હકીકતમાં એ સુખ અને દુઃખ નથી, એ ફક્ત પરિણામ છે. અને પરિણામને તમે માન્યતાથી ભોગવો છો. એક પરિણામને તમે સુખ થી ભોગવો છો, એક પરિણામને દુઃખ થી ભોગવો છો. કેમ? કે તમારી માન્યતા છે. પણ કુદરત તો કે સુખ દુઃખ છે જ નહીં, આ તો હિસાબ જ છે. સુખ એ જતું રહે, દુઃખ એ પણ જતું રહેવાનું, કારણ કે હિસાબ છે. અને તમારું શાશ્વત સુખ એ આવતું કે જતું નથી. આ તો માન્યતા વાળું છે, કલ્પિત છે. એટલે એ જે આપણે સાચી દ્રષ્ટિ મળે, સમ્યક દ્રષ્ટિ, આ સત્સંગથી જે આટલા બધા યુટ્યુબમાં બી લગભગ ઓછામાં ઓછા 300 સત્સંગ તો ઓછામાં ઓછા સાંભળ્યા છે, અને આપનો પ્રત્યક્ષ વિચાર, તો એના લીધે આ મોહ તૂટી રહ્યો છે, એટલે મોહ ખલાસ થઈ રહ્યો છે ને. આ સમ્યક દ્રષ્ટિ જે કેળવાઈ રહી છે, એના આ બે જે છે, સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનનો જે સતત પુરુષાર્થ મળતો રહે છે, કે એના લીધે પેલો મોહ ખલાસ થઈ રહ્યો છે, એવું સમજાય ને સ્વામીજી? એવું નથી કે જ્ઞાન દર્શન બે જોઈએ એમ કહું છું. બે જ્ઞાન દર્શન બે. હા, એટલે પણ એવું ઉલટું નથી કે મોહ ખલાસ થાય બધું પછી વ્યવહાર માટે દર્શન જોઈએ. દર્શન, હા, વ્યવહાર માટે દર્શન સ્વામીજી. એટલે એવું પેલું ક્રમિક ને કે મોહ ખલાસ થાય પછી છેલ્લે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન મળે. એટલે મોટા ભાગના ધાર્મિક લોકોને આત્મામાં સુખ છે એ જલ્દી સમજાઈ જાય છે, પણ જગતમાં સુખ નથી એ સમજતા કેટલા અવતારો લાગે છે. ના સમજાયું? એટલે મોહ રહે છે, એટલે એ ભ્રાંતિ સમજાઈ જાય છે, પણ જગતમાં સુખ નથી એ સમજતા અવતારો થઈ જાય છે. હા, એટલે જગત નો મોહ રહે છે સાતત, એમને સમજાય છતાં પેલું છૂટતું નથી. સાચો મોહ ગયો નથી, જીવતો છે. એના માટે જ આપણે આ કુદરતી રચના સમજવા માટે વારંવાર કહીએ છીએ. એટલે સ્વામીજી આ પ્રશ્ન કેમ આવે કે પહેલા જયારે અજ્ઞાન બહુ જ ભરપૂર હતું ને, ત્યારે સત્તા સંપત્તિનું નતું, પણ સંબંધોનું બહુ જ મહત્વ હતું. કે સંબંધો સહન કરીને, જતું કરીને, લેટગો કરીને, પણ સાચો કરવા, સામાજિક મિત્ર મંડળ, એટલે એનું સતત અંતસ્કરણ ત્યાં ખર્ચાઈ જતું હતું. પછી જેમાં સત્સંગ આટલા બધા પ્રવાહ મળ્યો યુટ્યુબમાં, એના લીધે છે ને પેલું આ દર્શન ને જ્ઞાન, મિથ્યા દર્શન બેવની સમજ પેલી જે ખોટી હતી તૂટવા માંડી, અને પછી સાચી સમજ આવી સમ્યક, એટલે પેલો મોહ છૂટી ગયો. કે જેમ કુદરત ચલાવશે, ડિસ્ચાર્જ ભાવમાં હશે, એ પ્રમાણે કુદરતી રચના શુદ્ધાત્માના લક્ષમાં રહીને જોવાની છે, પણ એમાં ઊંડા ડિટેલમાં જઈને વધારે પડતું ખેંચાવાનું નથી કચકચમાં. એમ એટલા માટે કે મોહ એના લીધે તૂટ્યો ને, સમ્યક જ્ઞાન સમ્યક દર્શનના પાઠ મળ્યા લેસન, એટલે પેલો મોહ તૂટવા માંડ્યો ને. હા, બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय हिंद स्वामी जी। हाँ, जय सच्चिदानंद। स्वामी जी, जैसे 6 सनातन तत्व हैं, उसमें जो जड़ तत्व है उसके अंदर पृथ्वी जल अग्नि वायु आकाश ये आते हैं क्या? 6 तत्व में जो जड़ तत्व है, आकाश वो नहीं आता है। 6 तत्व में चेतन, जड़, गति सहायक, स्थिति सहायक, समय एंड स्पेस। नहीं, जो जड़ तत्व है जड़ तत्व में आत्मा के अलावा बाकी 5 आते हैं। जो अपनी जो शरीर बनी है 5 तत्वों से, पृथ्वी जल अग्नि वायु आकाश, वो रॉ मटेरियल है, तत्व नहीं है। रॉ मटेरियल समझते हैं ना जी? जैसे मकान कैसे बना, तो के रेती, सीमेंट, लोहा, हाँ, तो वो रॉ मटेरियल हो गया। मगर स्पेस वो तत्व है, और जड़ वो भी तत्व है। बाकी इसको रॉ मटेरियल बोलेंगे। रॉ मटेरियल समझते हैं ना? जैसे आप सीमेंट कहोगे तो भी जड़ तत्व है, लोखंड कहोगे तो भी जड़ तत्व है, रेती कहोगे तो भी जड़ तत्व है। तो तत्व तो एक ही है। हाँ, तत्व एक ही है, मगर इसको रॉ मटेरियल कहेंगे। ये पंच महाभूत वो रॉ मटेरियल है। रॉ मटेरियल समझते हैं कि नहीं? हाँ समझिए जी। पृथ्वी, जल, वायु, अग्नि और आकाश, ये पंच महाभूतों से ये शरीर बना है। ये हमारा बॉडी, ये रॉ मटेरियल है। मगर वो चलता है 5 कर्मों से, 5 तत्वों से चलता है,
और आत्मा की हाजिरी से चलता है। यानी 6 तत्वों के सम्मेलन से ये पूरी बॉडी की अवस्थाएं चलती रहती है। और अगर बॉडी में से आत्मा निकल गया तो अपने आप बॉडी जड़ हो गई, तो फिर एक ही तत्व रहा जी, फिर 5 तत्व भी नहीं रहेगा। हाँ गति सहायक, स्थिति सहायक, टाइम स्पेस कुछ नहीं रहेगा, सिर्फ जड़ तत्व रहेगा। जी, आप समझे? जी। फिर स्वामी जी इसमें जो अग्नि तत्व है, जैसे अपन भोजन करते हैं अपने अंदर जो पचता है तो उसमें अग्नि तत्व है, और अपन जब भोजन बनाते हैं तो उसमें अग्नि तत्व है, तो हाँ, ये क्या है स्वामी जी? हाँ, मतलब हाँ, वो तत्व है, मगर वो तत्व शाश्वत नहीं है। तो अग्नि तत्व का कोई ऐसा कुछ है क्या रूप जो, क्योंकि इसका अलग अलग अग्नि तत्व का मतलब होता है, जैसे सूर्य नारायण है वो अग्नि तत्व का स्रोत है, हाँ, और चंद्र है वो शीतलता का स्रोत है जी, ठीक है। ये दोनों से दुनिया चलती है। सूर्य नारायण का काम है जीवन को चलाना, हर वस्तु हर चीज को ग्रो करना, विकास करना और शक्ति देना। और जो चंद्र है वो शीतलता देते हैं, जिसके आधार से वो इनएक्टिव मोड में आके वो पावर प्राप्त करता है। ये एक्टिव मोड से पावर प्राप्त करता है, ये इनएक्टिव मोड में। जैसे दिन में लोग काम करते हैं तो सूर्य की जरूरत है, प्राणवायु की जरूरत है, शक्ति की जरूरत है, ये वनस्पति को ग्रो होने की जरूरत है, ये पानी को बाष्पीभवन की जरूरत है, नहीं तो फिर बारिश नहीं आएगी। तो इसकी जरूरत है। रात को चंद्रमा है वो शीतलता है, आंखें बंद करके सो जाते हैं तो सुबह फ्रेश हो जाते हैं। तो रात को सो जाते हैं तब भी ताकत मिलती है, जिसमें काम करते हैं तो सूर्यनारायण की ताकत है, रात को सो जाते हैं चंद्र की ताकत है जी, दोनों की ताकत काम करती है। ये रोल है, रोल समझते हैं? हाँ स्वामी जी, हाँ, वो तत्व नहीं है जी, हाँ वो तो नहीं है, बट थोड़ा कंफ्यूजन है, बोलो क्लियर करो स्वामी जी। जी, जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। यस, स्वामी जी ब्रेक लिए? हाँ प्लीज प्लीज। जय सच्चिदानंद। એકેન્દ્રિય જીવ છે તો એ આપણે ચેતનમાં ન આવે? नहीं, चेतन तो છે જ, પણ ઇન્દ્રિય તરીકે તો જડ છે ને, જેમ શરીર તરીકે જડ છે, આપણું અંદર ચેતન છે। હા હા હા, એ બરોબર છે, રાઈટ। હું એ જ કહું, એટલે મારી થોડું હતું કે ભાઈ ના દેશ જે આપણે ઇન્દ્રિયો તરીકે એકેન્દ્રિય તરીકે એ આપણે દેશ એ ચેતનમાં આવે ને સ્વામીજી? બસ એ જ ક્લેરિફાઈ કરો। એકેન્દ્રિયની અંદર આત્મા છે એ ચેતનમાં આવે, એકેન્દ્રિય ઇન્દ્રિય તો જડ હોય। હા, એ બરોબર સ્વામી, એ તો બરોબર છે। મન વચન કાયા તો જડ જ છે, એમાં કોઈ જાતનો સવાલ નથી સ્વામીજી। 5 ઇન્દ્રિય હોય તોય જડ ને એકેન્દ્રિય હોય તોય જડ। હા હા, બરોબર છે, રાઈટ। પણ એકેન્દ્રિય એટલા માટે કહેવાય છે કે ઇન્દ્રિય હોય તો અંદર ચેતન હોય। હા હા, ઓકે। એટલે મિશ્ર ચેતન એટલે આખું તરીકે આપણે મિશ્ર ચેતન તરીકે આપણે પકડવાનું આપણે એમને। એટલે ઇન્દ્રિય તરીકે જડ અને અંદર ચેતન છે। પણ અત્યારે તો આપણે તો અત્યારે જેમ અગ્નિની વાત કરવી હોય તો એ અગ્નિ એ શરીરની અંદર હીટ ઉત્પન્ન કરે છે, ડાયજેસ્ટિંગ કરે છે, બ્લડ સર્ક્યુલેશન, બ્રીધિંગ, આ બધું ગરમી ઉત્પન્ન કરવા માટે છે। ઓકે ઓકે, હા, રાઈટ। એટલે એનો રોલ ની વાત કરીએ છીએ આપણે અત્યારે। આપણે રોલ ની, હા હા હા, એમાં ચેતન છે કે નહીં, ચેતન તો હોય જ, એમાં સવાલ જ નથી ને। ઓકે ઓકે, એકેન્દ્રિયમાં પૃથ્વી કાય, પાણી કાય, અગ્નિ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, આ બધામાં જીવ તો છે જ। જીવ એટલે આત્મા છે। હા હા, પણ એ કઈ રીતે મનુષ્યને સર્વાઈવ રાખવા માટે હેલ્પ કરે છે, એ એકેન્દ્રિય એ જડ કહેવાય બધું એમ। બરોબર, રાઈટ। બોડીનું એ રો મટીરિયલ, જેમ વાયુ વગર ના ચાલે, ભલે એકેન્દ્રિય જીવો છે પણ એના વગર માણસ જીવતો ના રહી શકે। પાણી કાય છે, ભલે એકેન્દ્રિય જીવ છે પણ એના વગર મનુષ્ય જીવતો ના રહી શકે। અગ્નિ કાય જીવ, એના વગર જીવતો ના રહી શકે। બરોબર, ખ્યાલ આવે ને? એ પૃથ્વી કાય જીવ, એના વગર પણ જીવતો ના, એનાથી આ બોડી જ ના બને। એવી રીતે એટલે કીધું કે આ બધી વસ્તુઓ બોડીની રો મટીરિયલ છે, જેનાથી આ બોડી બની છે। ઓકે, હા, બરોબર સ્વામી, રાઈટ રાઈટ, બરોબર સ્વામી, રાઈટ, ઓકે, હા।
અને સ્વામીજી ઇવન સિમિલરલી આપણે ઓલે સ્વામીજી ઇવન સિંહ કે વાઘ જે છે એ પણ આનો જે શિકાર કરે છે, એટલે એ પણ એક કુદરતી વસ્તુ જ છે ને કે ભાઈ બીજાને જે એને લેવો પડે છે એનું કઈ એને કઈ ઈચ્છા થતી નથી, પણ એને કુદરતી રીતે કહેવાય ઓકે મારું શિકાર કરું તો હું મારો દેશ ખોરાક હું લઈ શકું. સિંહ કે વાઘ જે છે હા એટલે એનો એ કરે છે એટલે ખોરાક એટલે ઇન્ટેન્શનલી નથી કરતો, પણ ઓનલી થિંગ કે ભાઈ સ્વાભાવિક રીતે કરે છે. એની ઇન્દ્રિયોને એને પ્રેરણા થાય ઓકે ભાઈ મારું શરીર ચલાવવું હશે તો મારે એના ખોરાક એને મારે એ કરીશ તો જ મારો શરીર ચાલશે. વાઘ અને સિંહ એવા પ્રાણીઓને આપણે હિંસક પ્રાણીઓ કહીએ છીએ, પણ હિંસક પ્રાણીઓ એટલે કે બીજા પ્રાણીઓની હિંસા કરનારા, પણ આધ્યાત્મિક પરિભાષામાં એને હિંસક ભાવના પ્રાણી ના કહેવાય. હા બસ હું સ્વામી એ જ કહું ને, આપણે એને ખાલી પ્રેરણા થાય છે, ભાવ નથી. ખાલી એને જે ઓલો કે ને આપણે કેમ 4 એ સંજ્ઞા છે નિંદ્રા મૈથુન જે 4 સંજ્ઞા છે એને આધારે કરે છે, બાકી એને કઈ ભાવ થતા નથી. ઓકે સ્વામી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર બોરડ. હેલો 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 જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. હમણાં જે એક ક્વેશ્ચનમાં વાત આવી કે દાદા ભગવાનને જે પ્રતિક્રમણ હોય એ ઉપયોગ ચૂક્યા ના હોય, તો એ ઉપયોગ ચૂક્યાના પ્રતિક્રમણ કેવી રીતના કરવાના? ઉપયોગ ચૂક્યાના પ્રતિક્રમણ દ્રષ્ટિથી કરવાના હોય, એમાં ક્રિયા આવે નહીં. એટલે શું પોતે શુદ્ધાત્મા પદમાં ના રહી શક્યા અથવા તો મન વચન કાયાની અવસ્થાને કુદરતી રચના ના જોઈ, એમની ભાષામાં વ્યવસ્થિત ના જોઈ, બસ એ ચૂક્યા. એમાં ભલે ભાવથી હોય પણ કે દ્રષ્ટિથી કેવી રીતે હોય એમ? બસ એ જે ઉપયોગ ચૂક્યાનું પ્રતિક્રમણ શું હોય કે હે પરમાત્મા હું આ ઉપયોગ ચૂક્યો છું, એ ફરીથી ન ચૂક્યો એવી મને શક્તિ આપજો, પતી ગયું. બીજું કઈ પ્રતિક્રમણ ના હોય. ઓકે 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 ઓકે. કારણ કે આ તો જાગૃતિનું પ્રતિક્રમણ છે ને, ક્રિયાનું પ્રતિક્રમણ નથી. મેં ભૂલ કરી છે, કોઈએ દુઃખ થયું છે એવું નથી. ના બરોબર છે, દ્રષ્ટિથી જ હોય, પણ મેં કીધું કેવી રીતે અંદર ભાવ અંદર કરવો એમ. એટલે ઉપયોગ ચૂક્યાનું પ્રતિક્રમણ શું હોય કે હે પરમાત્મા હું આ જગતને સનાતન સત્ય જોવાનું ચૂકી ગયો. ખરેખર તો સનાતન સત્ય છે, અથવા તો કુદરતી કાનૂન પ્રમાણે ચાલે છે, અથવા તો કુદરતી રચના છે, એ હું જોવાનું ચૂકી ગયો. અને આ અવસ્થામાં હું શુદ્ધાત્મા છું એ મારી દ્રષ્ટિમાં હું ચૂકી ગયો. શુદ્ધાત્મા તો છે જ, પણ મારી દ્રષ્ટિમાં ના રહ્યો. ઉત્પન્ન થઈ ગયું મારી દ્રષ્ટિમાં થઈ ગયો. આ ચૂકી ગયો, જ્ઞાન અને દર્શન ચૂકી ગયો, એનું પ્રતિક્રમણ. મન વચન કાયની ક્રિયાનું પ્રતિક્રમણ નહીં. બરાબર. એટલે ફટાફટ થઈ જાય ટૂંકમાં ઓન ધી સ્પોટ. હા, એટલે એ દ્રષ્ટિથી જ થાય. પાછું તે દ્રષ્ટિથી જ થાય. હા, જસ્ટ જાગૃતિ લાવી દેવાની. તમને એનું અતિક્રમણ ને પ્રતિક્રમણ ખબર જ ના પડે, દેખાય નહીં, કારણ કે દ્રષ્ટિથી જ ચૂકેલા છે, દ્રષ્ટિથી થાય છે. એમાં કોઈ બાહ્ય ક્રિયાની કે શબ્દ જ્ઞાનની જરૂર નથી. એમને જરૂર નથી. રાઈટ રાઈટ રાઈટ. ઓકે ઓકે ઓકે. કરેક્શન કરે છે. રાઈટ રાઈટ. ઓકે ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. હવે મારે પ્રશ્ન હતો કે જન્મથી મરણ નક્કી જ છે, એ કુદરતી રચના છે, તો આપણને આધ્યાત્મિક સત સાધન મળે તે પૂર્વભાવના હશે કે સંસ્કાર હશે? આપણા કર્મ છે, પૂર્વભાવના કર્મના કારણે જ આપણને ભેગું થયું. હા, અને ભય ને ભીખ ગયા એ કેવી રીતે સમજાય? ભય અને ભીખ ગયા એનું એ સમજાય કેવી રીતે કે આપણી દ્રષ્ટિમાં હવે કોઈ વસ્તુ મારે મેળવવાની છે અથવા તો કોઈ વસ્તુ મારી જતી રહેશે, ગુમાવવાની છે, એવું ના રહે દ્રષ્ટિમાં, તો ભય ગયો. અને ભીખ એટલે કઈ વસ્તુ? ભીખ એટલે મને કોઈ વસ્તુ આપવાનું છે એવું લાગે તો એ ભીખ ગઈ આપડી. કોઈ આપવાનું આ દુનિયામાં કોઈ આપનારું છે જ નહીં અને કોઈ લેનારું નથી, માત્ર હિસાબ છે. પણ આપણને જે માનસિક થાય છે અજ્ઞાનતાને કારણે કે આ વસ્તુ મને મળે તો સારું અથવા આ વસ્તુ મારી ના જતી રહે તો સારું, આ ભીખ અને ભય છે. કુદરત કે છે કે તમને જન્મ્યા પછી જે વસ્તુ આપું છું એ મર્યા સુધીમાં પાછી લઈ જ લઉં છું બધા પાસેથી. આ કુદરત નો નિયમ છે. ક્યાં વિચારવાનું છે કે આવ્યું ને ગયું એમ?
હા બરાબર. આવ્યું એ હિસાબ છે ને ગયું એ પણ હિસાબ છે. હિસાબ જ છે. તમારી પાસે અને કુદરત લાખ રૂપિયા આપવાનું તો લાખ રૂપિયા આપશે બી ખરા, અને 1 લાખ રૂપિયા 6 મહિના રહેવાના છે તો 6 મહિના પછી જતા રહેશે. હા પણ તમારે ક્યાં વિચારવાનું છે કે આપનારે કુદરત છે ને લેનારે કુદરત છે. પણ આપણે આવે ત્યારે આનંદ માનીએ છીએ ને જાય ત્યારે દુઃખ અનુભવીએ છીએ, કારણ કે આપણે આવતી જતી ક્રિયાને પોતાની બુદ્ધિ, ચાલાકી, હોશિયારી માનીએ છીએ માટે. પણ જો કુદરતને જોયા કરો તો આવે છે તે કુદરતી રચના ને જાય તે કુદરતી રચના. તો પછી ભીખ અને ભયની જરૂર છે ના. પછી બીજું છે, જો આપણે બધામાં શુદ્ધાત્મા જોઈએ તો જ નિર્દોષ દ્રષ્ટિ થાય, અને નિર્દોષ દ્રષ્ટિ થાય તો જ કુદરતી રચના સમજાય. એ સમજાવો. ના ના, શુદ્ધાત્મા જોઈએ તોય કુદરતી રચના તરીકે ના જોઈએ તો દોષિત દેખાય જ. હા એટલે ખાલી શુદ્ધાત્મા જુઓ એટલું પૂરતું નથી. હા ખ્યાલ આવ્યો? હા મેં પહેલા કેવું હતું કે શુદ્ધાત્મા જોવું સહેલું છે, પણ કોઈને અકર્તા અને માલિકી ભાવથી મુક્ત થવું એટલું સહેલું નથી. બરાબર. ખ્યાલ આવ્યો ને? હા શુદ્ધાત્મા જોવું સહેલું છે, પણ એને નિર્દોષ જોવું સહેલું નથી. ના, નિર્દોષ દ્રષ્ટિ થશે ત્યારે જ કુદરતી રચના સમજાય. ના, એટલે કુદરતી રચના સમજાશે તો જ નિર્દોષ દેખાશે. ઓકે ઓકે. કારણ કે નિર્દોષ દ્રષ્ટિ એટલે કુદરતી રચના જોવું તે જ તો નિર્દોષ દ્રષ્ટિ. હા હા, એવા આશીર્વાદ આપો કે મને વિજ્ઞાન પૂરેપૂરું સમજાય. હું વિજ્ઞાન જોઈને તમને આવી હતી અને તમારા દર્શન કરી ગઈ, અને હવે અત્યારે લોકડાઉન પછી તરત થઈ ગયું છે, અને હું સતત આધ્યાત્મિક વિજ્ઞાનમાં જોડાયેલી જ રહું. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ સ્વામીજી. ગઈકાલે એક ક્વેશ્ચન હતો, એક બેને પૂછેલો હતો. એની અંદર એમણે એવું કીધું કે કોઈ સર્કમસ્ટાન્સીસ લાઈફમાં એવા આવે કે જેની અંદર રાગ દ્વેષ થઈ જાય, જાગૃતિ ના રહી, અને પછી હવે આ તમારું વિજ્ઞાન સમજાયા પછી ઉપયોગ કરીએ અને પછી પાછા એ સર્કમસ્ટાન્સીસ આપણને અંદર આવે અને પછી ત્યારે આપણને કોઈ રાગ દ્વેષ થતા નથી. તો તમે કીધું કે જ્યારે હવે દેખાય છે અને રાગદ્વેષ બિલકુલ થતા નથી, તો તમે એમ કીધેલું કે ખરી પડે, તો એ કેવી રીતે? હા, એટલે ખરી પડે નો મતલબ શું થયો કે સંજોગ આવ્યો, પહેલા સંજોગ આવ્યો અને આપણને રાગ દ્વેષ થયા. હવે પાછો એ સંજોગ આપણને દેખાયો, ફેરથી ફિઝિકલ નથી આવ્યો, દેખાયો. હા, એમાં રાગ દ્વેષ થતા નથી, એટલે કે આપણે આ જ્ઞાન દર્શન નો ઉપયોગ થઈ ગયો. ઓકે. ફેરથી પાછું રાગ દ્વેષ થાય તો જાણું કે હજુ આપણને એ સંજોગ આપણી દ્રષ્ટિમાં કર્તાપણું અને માલિકી પરાથી જીવતો છે, હજુ આપણે એને કુદરતી રચના તરીકે જોઈ શક્યા નથી. ઓકે ઓકે. તો આપણને નેક્સ્ટ લાઈફ જ્યારે આવે તો એ ખરી પડ્યું, તો પછી એ પાછો સંજોગ આવે? નેક્સ્ટ લાઈફ ની અંદર બીજ પડ્યું હોય તો આવે ખરું, પણ એકવાર તમે જ્ઞાનનો ઉપયોગ કરી નાખ્યો હોય એટલે પુરુષાર્થ પણ સાથે આવે, અને પેલું બીજ નાખ્યું હોય તે પણ સાથે આવે, એટલે પછી પેટથી પુરુષાર્થ નહીં કરવો પડે. ઓકે. જે જ્ઞાનનો ઉપયોગ કરીને આજે તમે પાસ થઈ ગયા છો એ જ્ઞાન તમને રિઝલ્ટમાં રેડીમેડ મળશે, સંજોગે મળશે, જ્ઞાને મળશે. જેમ આપણે શું કહીએ છીએ કે જ્ઞાનીઓને ઉપયોગ રહે છે, જ્ઞાનીઓને આ મન વચન કાયા કરતા દેખાતું નથી, જ્ઞાનીઓને આ સત્તા સંપત્તિ સંબંધોમાં માલિકી પણ લાગતું નથી. કેમ નથી લાગતું ભાઈ એ લોકોને? તો કે એ લોકો પરીક્ષામાં પાસ થઈને આવ્યા છે. સમજાયું? સંજોગો તો એમ નહીં આવે છે, તમારે જેવા આવે છે એમ નહીં આવે છે, પણ એમને એ સંજોગોમાં મુક્ત રહી શકે છે કારણ કે પાસ થઈ ગયા છે. ઓકે. એટલે જ્ઞાન દર્શને કહીને પાસ થઈ ગયા છે, પણ હિસાબ તો પૂરો કરવો જ પડશે. ઓકે. એટલે એ હિસાબ આવશે જ્યારે નેક્સ્ટ લાઈફમાં હિસાબ આવે ત્યારે રાગદ્વેષ આપણને નહીં થાય ત્યારે, કારણ કે હમણાં આપણને સર્કમસ્ટેન્સીસમાં પાછા દેખાયા નહીં. એટલે સંજોગ આઈને ખરી પડે. ઓકે, ખ્યાલ આવી ગયો. જેમ
જેમ કોઈનો છેલ્લો અવતાર હોય તેને કોઈ પણ રાગદ્વેષ થતા નથી, ક્રોધમાન માયલોભ થતા નથી. કેમ થતા નથી? તો કે જીવન તો આપણા જેવું દેખાય છે. આપણને રામનું, કૃષ્ણનું, મહાવીરનું બધાનું જીવન તો આપણા જેવું દેખાય છે. આપણા કરતા વધારે પ્રોબ્લેમ વાળું દેખાય છે. તો એ લોકોને કેમ રાગદ્વેષ થતા નથી? તો કે એ લોકોનું જ્ઞાન દર્શન શું થઈ ગયું છે ને. પુરુષાર્થ જ્ઞાન દર્શનમાં છે, પુરુષાર્થ ક્રિયામાં તો છે જ નહીં. એ ક્રિયા માટે તમે જવાબદાર પણ નથી. પણ ક્રિયામાં અજ્ઞાન છે તો જવાબદારી છે. એટલે અજ્ઞાન નથી તો ક્રિયા ભલે ને ગમે તે હોય, તમે પાસ જ છો. એટલે લાખો લોકોની હિંસા કરનારો અર્જુન પણ પાસ જ છે. કેમ? કારણ કે એ તો મન વચન કાયાથી જ મુક્ત રહે છે. એટલે કરતા પણ માલિક હોવાનો પ્રશ્ન નથી. ને શુદ્ધાત્મા પદનું લક્ષ જાગૃતિ, અનુભૂતિ એને સતત છે. પછી બીજો કયો પુરુષાર્થ કરવાનો રહ્યો? એને પુરુષાર્થ વર્તે છે, પરિણામે વર્તે છે. પરિણામ એ કુદરતી રચના છે અને પુરુષાર્થ એને સહજ રહે છે. કારણ કે પુરુષાર્થ મેચ્યોરિટીમાં લઈને આવ્યો છે. એમ તમે અજ્ઞાન લઈને આવ્યો તો અજ્ઞાન કામ કરે કે ના કરે? કરે. એમ વિજ્ઞાન લઈને આવ્યો તો વિજ્ઞાન કામ કરે કે ના કરે? કરે. તેમ વસ્તુ છે. અને આજે સવારે તમે જે કોઈ વ્યક્તિ આપણને એવું કહે કે હું તો જન્મ્યો ત્યારથી અને આજે આટલો મોટો થયો તો મને બ્રહ્મચર્ય એમને એમ રહે છે. આપણે કે ભાઈ કેમ એમને એમ રહે છે? તો કે લઈને આવ્યો છું. લઈને આવ્યો છું. એ પુરુષાર્થ થોડો છે. કોઈ કે હું પુરુષાર્થ કરું તો રહેતું નથી. કેમ? તો કે લઈને નથી આવ્યો ને. પણ હવે પુરુષાર્થ કરવાનું પરિણામ તો નેક્સ્ટ બર્થમાં આવવાનું ને. પણ અત્યારે ઉકલવાનું શું? લઈને આવ્યા છે તે. મારી વાત સમજાય? સમજાય છે. સમજાય છે. અને બીજો ક્વેશ્ચન એ કે આપણે પુરુષાર્થ દ્રષ્ટિમાં જ છે, એ મને બરાબર સમજાય છે. અને બીજી બધી વસ્તુમાં પણ હવે એ કરવાનું છે, મારે કરવાનું છે, એમાં જે બધી મારી એનર્જી જતી હતી એ હવે આની અંદર ફોકસ થાય છે મારી. અને એવું ફીલ થાય ઘણીવાર કે ઓટોમેટિકલી બધા કામ થઈ રહ્યા છે. પણ મારી ફ્રેન્ડ છે એને મેં આવી રીતે 2-3 દિવસ પહેલા એની સાથે ડિસ્કસ થયું અને મેં એને કીધું મને અંદરથી સમજાય પણ મને સમજાવતા નથી આવડતું. તો મને એમ કે આની અંદર જ જો પુરુષાર્થ હોય તો પછી એમ કે કોઈ કામ ધંધામાં એમાં કઈ પુરુષાર્થ જ નહીં કરવાના. એમ કે તો પછી પૈસા ક્યાંથી કમાય, જીવન ક્યાંથી ચાલે? એમ કે પણ મને અંદરથી સમજાય. પણ કોઈ આપણને એવું કહે ને તો આપણે કહેવાનું કે તમે શ્વાસ લેવાનો પુરુષાર્થ કરો છો કે એમને ચાલે છે? હા, કરો છો કે એમને ચાલે છે? કે જેના આધારે તમે જીવતા કહેવાઓ છો. તો એ તમે જીવતા રહેવાનો પુરુષાર્થ કરો છો કે એમને ચાલે છે? જીવતા રહેવાય છે. આપણે શ્વાસ લઈએ છીએ કે એમને ચાલે છે? એમને ચાલે છે. જીવતા રહેવાનું એમને ને જીવતા રહે આપણી ક્રિયા કરવામાં પુરુષાર્થ નહીં. હું સમજવાની વાત કરું છું. હા, સમજાય છે મને. કે જો પહેલો પુરુષાર્થ તો જીવતા રહેવાનો કરવો જોઈએ, પછી ક્રિયાનો પુરુષાર્થ આવે. પણ જીવતા રહેવાનું એમાં આપણો પુરુષાર્થ નથી ને જીવતા રહ્યા તો ક્રિયા કરવામાં પુરુષાર્થ માનવાનો. રાઈટ. તો શ્વાસોશ્વાસ એમને ચાલે છે તો મન વચન કહે એમને જ ચાલવાના છે. આપણે માની બેઠા છે કે આપણે ચલાવીએ છીએ. એ શ્વાસોશ્વાસની સાથે સંકળાયેલા હિસાબો છે કર્મના. કેવા? શ્વાસોશ્વાસની સાથે. એ શ્વાસોશ્વાસ ઓટોમેટિક ચાલે છે. એ મન વચન કાયની ક્રિયા પણ કેવી છે? ઓટોમેટિક થાય છે. કયા અવતારના કર્મના ફળ રૂપે. જન્મતાની સાથે માતા પિતા એ પસંદ નથી કરવાના. આપણે ભાઈ બહેન પસંદ નથી કરવાના. રહેવાનું ઘર ધર્મ બધું પસંદ નથી કરવાનું. તૈયાર મળે છે. કેમ? કારણ કે એક્ઝામ આપી છે, આ તો રિઝલ્ટ છે. છેલ્લે મૃત્યુ પણ એની મેતે જ આવશે. આપણે કઈ બોલાવવાનું નહીં કઈ. જે કઈ સંજોગો આવશે ગમતા ના ગમતા એ બોલાવતા નથી, એની મેતે આવે છે આપણા જીવનમાં. માટે કીધું કે આપણે માની જે કરીએ છીએ એ ભ્રાંતિ કાઢવાની છે. ક્રિયા બંધ કરવાની વાત નથી કરતા આપણે. જન્મથી મોત સુધી એક પણ ક્રિયાને બંધ કરવાની વાત કરતા નથી. પણ જન્મથી મોત સુધી જે ક્રિયા ચાલી રહી છે એ તમારા કર્મના ફળ રૂપે ચાલી રહી છે એટલું ખાલી સમજવાનું છે. કે જેને કારણે તમને કર્તાપણું માલિકીપણું તમારા માટે અને બીજા માટે ના દેખાય. તો જ તમે વિતરાગ દ્રષ્ટિ કેળવી શકો, નહીતર ના કેળવી શકો. ખ્યાલ આવી ગયો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કરવાનું છે પેલું બાકી રહી ગયું છે. કેતન દીના.
જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામી ભરૂચથી બીના બોલું છું. જય સચ્ચિદાનંદ. મનુષ્યની આજુબાજુ જે પ્રાણી ઝાડપાન હોય છે સ્વામીજી, તો એ મનુષ્યમાંથી જ ઝાડપાનમાં આવે છે, પ્રાણી અને ઝાડપાનમાં? મનુષ્યમાંથી ગયેલા હોય, મનુષ્યમાંથી ગયેલા હોય, ડાયરેક્ટ હોય. ડાયરેક્ટ હોય એટલે ઝાડપાન. મનુષ્યની આજુબાજુ પ્રાણીઓ હોય છે, બિલાડી, કૂતરા, ગાય, ભેંસ, એ બધું મોટે ભાગે મનુષ્યમાંથી ગયેલા હોય, એટલે એકબીજાને ઋણાનુબંધ હોય. બરાબર. અને આ ઝાડ હોય છે તે ઝાડ ને આપણી આજુબાજુ જે ઉગેલા હોય બધા ઝાડ, લીમડો, એમાં હિસાબ હોઈ શકે. એકેન્દ્રિયમાં મનુષ્ય જઈ શકે. જઈ શકે એટલે વધારે ભારે કર્મ હોય તો એક ઇન્દ્રિયમાં જઈ શકે, વધારે ભારે કર્મ હોય તો એક ઇન્દ્રિયમાં જઈ શકે. કોઈ પવિત્ર સંત હોય અને પવિત્ર સંતે બહુ જ લોકોના કલ્યાણની ભાવના કરી હોય, આત્મ કલ્યાણ નહીં, ભૌતિક કલ્યાણ નહીં, તો પછી ત્યાં ઝાડ થાય 100 વર્ષનું, લોકોને છાંયડો આપે, ફળ આપે, ફૂલ આપે, પ્રાણવાયુ આપે, ખ્યાલ આવ્યો, સુગંધી આપે, બધું આપ જ કરવાનું, કારણ કે લોકોનું કલ્યાણ કરવું છે ને. એટલે ભાવના કરેલી હોય. પણ પછી આ રીતે 100 વર્ષ પૂરા કરે. બરાબર, 100 વર્ષ. અને બીજું, માણસનું મૃત્યુ થાય પછી પેલા મરેલા માણસ પાછળ લોકો ભાગવત પુરાણ વંચાવે છે, તો મૃત્યુ પામેલા માણસને શું ફાયદો થાય એનાથી? જીવતા હોય એને થાય, મરેલાનું કશું ના, તો ગયા એ તો ગયા ને, એટલે એને તો કઈ ફાયદો ના થાય ને મૃત્યુ. પણ એના નિમિત્તે તમે કરો તો તમને તો થાય ને, એને બ્રાહ્મણ ને થાય, બે ને થાય. બ્રાહ્મણ ને એટલે એમ કે મોક્ષ માટે પૈસા મળે, તમારે પૈસા આપવાના. ના ના, એટલે ભાગવત પુરાણમાં એ લખેલું હોય છે કે મોક્ષ માટે કઈ એકાઉન્ટ ખુલી જાય છે મૃત્યુ પામેલાનું, એવું કઈ હોય છે સ્વામી? એવું કે તો તમે કહો ને, તો કરો ને પાછા, કેવું તો પડે જ ને. એવું એનો ધંધો ચાલે કેવી રીતે? તમે એવું ના કે તો ચાલે કેવી રીતે? તમે એમ કહો કે તમારા નામે કરવાનું તો મારે નથી કરવું, બરાબર, બાપા નામે કરવાનું છે, નહીં તો સમાજમાં ખરાબ દેખાશે, તમે કરો પાછા. ના ના, એટલે નહીં, એટલે અમારા જ ઘરમાં છે, એ કે છે કે દાદી એક્સપાયર થઈ ગયા તો કે છે કે ભાગવત પુરાણ વંચાવીએ, તો મેં કીધું એનાથી મળે શું? પેલા એટલે કોઈ પણ ધાર્મિક ક્રિયા કરવી હોય તો ભલે કરો એમના નામ પાસે, કોઈ દાન પુણ્ય કરવું હોય તો કરો, કોઈ જીવતી વ્યક્તિને, મુશ્કેલી વાળી વ્યક્તિઓને હેલ્પ કરવી હોય તો કરો, એની સાથે વાંધો નથી કશું, પણ એમને કશું નહીં પહોંચે. એમને કશું ના પહોંચે. જે કરશે એને પુણ્ય બંધાશે. જે કરશે એને પુણ્ય જ, ખાલી પુણ્ય જ બંધાય ને, બીજું કઈ મોક્ષ માટે કોઈ લાયક સાયક સંજોગો કે ના મળે ને એમને, જે કરે ખાલી પુણ્ય જ બંધાય. એ તો જગત કલ્યાણની ભાવના હોય અને લોક કલ્યાણની ભાવના હોય, અને આપણે કોઈ ભૌતિક બાબતની પણ કોઈને હેલ્પ કરી હોય અને એમાં કરતા પણ હોય, પણ આપણે માન્યું કે મારું પુણ્ય ફક્ત મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાય, એ જ મારે એનું રિઝલ્ટ જોઈએ છે, તો કુદરત તમને તમારી ક્રેડિટ નું પછી એ પ્રમાણે રિઝલ્ટ આપે, પણ એ પ્રમાણે તમારો આશય હોય તો. પુણ્ય તમારું છે, ક્યાં વાપરવું એ તમારી મરજી છે. બરાબર. અને સ્વામીજી એક પૂછવાનું કે આત્મા છે એ કીડીમાં કીડી જેટલો થઈ જાય છે અને હાથીમાં હાથી જેટલો થઈ જાય છે, એવું સમજવાનું કે આત્માનો પ્રકાશ ફેલાય છે? હાથીમાં પ્રકાશ જ હોય, નાનો મોટો પ્રકાશ જ થાય. આત્મા પોતે તત્વ સ્વરૂપે છે, અવસ્થા સ્વરૂપે નથી, એ પરમાણુ સ્વરૂપે નથી, માટે એની સાઈઝ ના હોય, એને અરૂપી કર્યો. શું કીધું? અરૂપી. હા, અને એક જ સ્પેસ ઉપર અનંત આત્મા રહી શકે, કારણ કે પરમાણુ નથી, પરમાણુને સ્પેસ જોઈએ. સમજાય છે કે નહીં? એટલે આત્મા નાભીમાં હોય અને એનો પ્રકાશ ફેલાય, એવું સમજવાનું? આખા શરીરમાં ફેલાય, શક્તિ રૂપે આખા શરીરમાં. કીડીમાં કીડી જેટલો ફેલાય અને હાથીમાં હાથી જેટલો ફેલાય, એવું સમજવાનું. એને અવગાહના કહેવાય. અવગાહના, જેટલી અવગાહના બોડી પ્રમાણે એનો ફેલાય. બોડી પ્રમાણે. તારે તો બોડી જીવતું લાગે છે આપણને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. હા, જય સચ્ચિદાનંદ. જ્ઞાન દર્શન વિશે થોડુંક વધારે જાણવું છે સ્વામીજી, કે જ્ઞાન દર્શન જેવું હોય એ પ્રમાણે આપણો કર્મ બંધાય પણ છે, અને જ્ઞાન દર્શન જો શુદ્ધ હોય તો આપણા કર્મમાંથી આપણે છૂટી પણ શકીએ છીએ. જી, બરાબર છે. હવે જ્ઞાન દર્શન જે છે, હવે આજનું જે આપણું જ્ઞાન, આજની જે આપણે દ્રષ્ટિ છે, એટલે પાછલી જે દ્રષ્ટિ, સોરી, આજની તો અત્યારે આપણે સાયન્ટિફિક દ્રષ્ટિ મળેલી છે, પણ આપણે જે પાછલી દ્રષ્ટિ જે આપણી હતી, એ દ્રષ્ટિના બેઝ પર જે છે કહેવાય કે આપણા કર્મ આખા ચાર્જ થયા છે.
બરાબર છે. બરાબર છે. હવે અને એ ચાર્જ થયા છે અને એ પાછલા જ્ઞાન દર્શનને હિસાબે એ મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતસ્કરણના લેવલ પર આપણને એ આજે જે નીકળે છે એ પાછળનું જ્ઞાન દર્શન છે. બરાબર છે સ્વામીજી? હા. હવે આજે જે આપણે જે છે આ જ્ઞાન દર્શન થી આપણે જે ચોખ્ખું કરી રહ્યા છે, આજની જે આપણે સાયન્ટિફિક દ્રષ્ટિ આપણને મળી છે એનાથી આપણે બધું ચોખ્ખું કરી રહ્યા છે. જે આપણને સંજોગો મળે છે અંતસ્કરણના બહારના જે પણ હોય તે આપણી સાથે જે પણ સંજોગોમાં બધું આપણને મળે છે એનાથી આપણે જે પાછળની દ્રષ્ટિ આપણે કામ પાછળનું જે છે અંતસ્કરણ થ્રુ નીકળે છે અને આપણે દ્રષ્ટિથી એને સેટ કરીએ છીએ અને આપણે એને ચોખ્ખું કરી રહ્યા છે સ્વામીજી. બરાબર છે એ વસ્તુ? એટલે ડિસ્ચાર્જ ની અંદર લઈને આવેલું જ્ઞાન દર્શન છે અને પુરુષાર્થ ની અંદર આજે જે ઉપયોગ કરીએ છીએ તે જ્ઞાન દર્શન છે. પણ સ્વામીજી કાલે આપણે કીધું કે ડિસ્ચાર્જ જ્ઞાન દર્શન ન હોય. કાલે કે પરમ દિવસે કીધું હતું. સમજાવતો એ જ્ઞાન દર્શન કયું કહેવાય આપણે કે એ જ્ઞાન દર્શન જે છે એ જ્ઞાન દર્શન સંજોગોમાં બિલીફ રૂપે કામ કરે છે. ડિસ્ચાર્જમાં જ્ઞાન દર્શન રૂપે કામ નથી કરતું, બિલીફ રૂપે. અને પુરુષાર્થમાં જ્ઞાન દર્શન એક્ટિવ મોડમાં હોય છે. બરાબર બરાબર. એટલે આજનું જ્ઞાન દર્શન આપણે જ્ઞાન દર્શન જે ડિસ્ચાર્જ શબ્દ કીધું ને, ડિસ્ચાર્જ એટલે શું કે પછી બિલીફમાં ટ્રાન્સફર થઈ ગયું. બિલીફમાં થઈ જાય છે. આજે તમારી પાસે જે જ્ઞાન દર્શન છે એક્ટિવ મોડમાં, બરાબર છે, હવે એના આધારે તમે જે બીજ પડ્યા એ નેક્સ્ટ બર્થમાં તમારી બિલીફ રૂપે કામ કરશે. બરાબર છે સ્વામીજી. અને બીજું મૂળ જ્ઞાન દર્શન કોઈ ડિસ્ચાર્જ ના હોય કારણ કે ડેવલપમેન્ટ સાથે જોડાયું છે. બરાબર. એક્ઝેક્ટલી. એટલે તમારા કહેવાથી અંતસ્કરણમાં નહીં પણ એ બિલીફ છે અને બિલીફ આપણી જેવી છે એ પ્રમાણે આપણું અંતસ્કરણ નીકળતું હોય છે. એ કનેક્ટેડ જ છે સ્વામીજી. આજે અમારું જે જ્ઞાન દર્શન લઈને આયા છે એ બિલીફ રૂપે ડિસ્ચાર્જ છે. બરાબર. બિલીફ રૂપે. અને અત્યારે જે ચાર્જ કરીએ છીએ એ જ્ઞાન દર્શન મારું એક્ટિવ મોડમાં છે. બરાબર. જેનાથી આ ડેવલપમેન્ટ છે એના કરતા પાછું અપગ્રેડ થાય. એમાં પણ જ્ઞાન દર્શન ની શુદ્ધિ થાય. પણ જે ડિસ્ચાર્જ છે એમાં તો મિકેનિકલ છે કારણ કે બિલીફ છે ને, બિલીફ ચાર્જ થયેલી ડિસ્ચાર્જ થઈ ગઈ. ડિસ્ચાર્જ થશે. અહીંયા તમારું જે લાઈવ જ્ઞાન દર્શન છે એનાથી બિલીફ જ પડે છે. બરાબર છે સ્વામીજી. પણ કરેક્ટ બિલીફ આપણી જે કહેવાય અને એનાથી કોઝ પડે છે પછી ઇફેક્ટ આવે ત્યારે ડિસ્ચાર્જ થઈ જાય. હા બરાબર છે સ્વામીજી. હવે બીજો એક ક્વેશ્ચન છે. અને મૂળ જે જ્ઞાન દર્શન છે ડેવલપમેન્ટના ફોર્મમાં જ્ઞાન દર્શન એ ક્યારે ડિસ્ચાર્જ થતું નથી થતું. હવે આ રેફરન્સમાં સ્વામી એક બીજો ક્વેશ્ચન છે કે આપણે આમાં પ્રતિક્રમણની બુકમાં એવું દાદાનું એવું છે કહેવાનું કે અમારે સ્થૂળ અને સૂક્ષ્મ અમારે ન હોય દોષો, અમારે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો. હવે આપ જે કહો છો કે જે સ્થૂળ અને સૂક્ષ્મ છે આ અત્યારનું છે અને બીજા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ છે એ આપણા આગળનું છે કે આપણા સંસાર તરફનું છે કે આનું છે. બરોબર છે ને સ્વામીજી? હવે આ જે દાદા કે બિલીફ રૂપે એમના કહેવા પ્રમાણે બિલીફ રૂપે છે કે સૂક્ષ્મતર એટલે બિલીફ રૂપે છે. તો એ બિલીફ રૂપમાં આપણે કહી શકીએ ને કે જે પાછળનું એમનું જ્ઞાન દર્શન છે આપ કહો છો ને તે પાછળનું જ્ઞાન દર્શન એમનું ખુલ્લું થાય અને પછી એ સૂક્ષ્મતમ લેવલ એટલે અત્યારનું જ્ઞાન દર્શન એ જે છે એનાથી એ પેલું એ કરે છે, એનું કરેક્શન કરે છે. એમ કહી શકાય સ્વામીજી? એટલે સૂક્ષ્મતમ જે કે છે સમજાવું તમને. તમે કઈ રીતે સમજવાનું એવું કહું છું કે સ્થૂળ અને સૂક્ષ્મ દોષો અમારે ના હોય. સ્થૂળ અને સૂક્ષ્મ દોષો એ તો ઉદયકર્મ છે. બરાબર છે સ્વામીજી. એટલે ઉદયકર્મમાં હોય કે ના હોય તો પ્રશ્ન આવતો નથી. છેલ્લા અવતારમાં હોય સ્થૂળ ને સૂક્ષ્મ તો. હા એટલે તો પછી એ તો સ્થૂળ અને સૂક્ષ્મ ના પણ એને શું કહેવા માંગે છે કે અમાર સ્થૂળ અને સૂક્ષ્મ દોષ જે છે દોષ કારણ સ્વરૂપે ના હોય. કારણ સ્વરૂપે ના હોય. બરોબર છે. દોષ યા કાર્ય સ્વરૂપે તો ફરજિયાત છે. બરોબર છે સ્વામીજી. કારણ સ્વરૂપે ના હોય. કારણ સ્વરૂપે દોષ જે ના હોય સૂક્ષ્મતમ હોય. સૂક્ષ્મતમ દોષો કેવા હોય કે આ આત્માનો ઉપયોગ ચૂકાઈ ગયો અથવા તો કુદરતી રચના જોવાનું ચૂકાઈ ગયા, ટૂંકમાં જ્ઞાન ને દર્શન અને મોહ આ ત્રણ ઉપયોગ ચૂકાઈ ગયા એનો દોષ એમને હોય જ્ઞાનીને. હા બરોબર. એક્ઝેક્ટ બરોબર છે સ્વામીજી.
બરાબર છે. એટલે એમના દોષો બધા દર્શન રૂપે હોય, મન વચન કાયા રૂપે ના હોય. હા, દર્શન રૂપે હોય, મન વચન કાયા રૂપે ના હોય. બરાબર છે. આપણે હમણાં દર્શનની વાત, આગળ દર્શનની વાત આપણે કરીએ. આપણે કરી. અને આપણે પેલું પંચમહાભૂતમાં જે આકાશ છે સ્વામીજી, એ આકાશ એટલે આપણું તત્વ રૂપે આકાશ છે એ નહીં ને? કારણ કે આપણે કીધું રો મટીરિયલ છે બધું. હા, પણ એ તો આકાશ તો એ જ છે, અહીંયા અવસ્થા રૂપે કામ કરે છે. અચ્છા, ઓકે. બે પ્રકારના નથી, એક મૂળ આકાશ છે, અહીંયા આગળ આપણને અવસ્થા રૂપે કામ કરે છે. હા, સમજાઈ ગયું સ્વામીજી, એક્ઝેક્ટલી. તત્વરૂપી જળ એક જ છે, પણ આપણું બોડી બનાવવામાં અવસ્થા રૂપે કામ કરે છે. તત્વરૂપે શાશ્વત છે, અવસ્થા રૂપે આપણે કીધું અવસ્થા બોડીમાં આકાશ, આ બોડીમાં જે આકાશ છે એ જ બહારનું આકાશ છે, પણ બોડીમાં છે ત્યાં સુધી એને બોડીનો રોલ કહેવાય છે. બોડી જતું રહે એટલે બધું આકાશ ખુલ્લું થઈ ગયું. હા, એક્ઝેક્ટલી, સમજાઈ ગયું સ્વામીજી. સરસ. અવસ્થા રૂપે, તત્વ રૂપે પરમેનન્ટ છે, અવસ્થા રૂપે ટેમ્પરરી છે. અને બીજું મારી બોડીમાં જે આકાશ તત્વ છે એ અત્યારે અવસ્થા રૂપે છે, અને બોડી નાશ થઈ જાય રૂપે થઈ જાય, તત્વ સ્વરૂપે છૂટું પડી જાય છે. હા, પછી અવસ્થા ના રહી, પછી અવસ્થા ન રહી. આપણે અવસ્થા રૂપે છે એ આકાશની વાત છે અહીંયા. અને સ્વામીજી એ કે જ્ઞાન દર્શન જે આપણે કહીએ છીએ કે આપણું અશુદ્ધ તત્વ આપણે બતાવશે સ્વરૂપે, બરાબર છે ને? હવે જયારે આપણે એને કરેક્શન કરીએ છીએ સ્વામીજી, કે આપણે શુદ્ધ સ્વરૂપે જયારે આપણે જેને કહેવાય કે સાયન્ટિફિકલી આપણે જોતા હોઈએ છીએ ને, હવે આ જોવામાં અવાજ આવે છે, આ જોવામાં સ્વામીજી વચ્ચે કઈ એક મિનિટ કોઈનું મ્યુટ થવાનું બાકી છે, મ્યુટ કરી નાખો. અમારા બે સિવાય બાકીના બધાને મ્યુટ કરી નાખો. બરાબર છે. એ વસ્તુ જે છે એ કચાશ વાળો જે પ્રસંગ હોય સ્વામીજી, બરાબર છે, એ કચાશ વાળો પ્રસંગ આપણને અત્યારના એટ પ્રેઝન્ટમાં દેખાય છે. બરાબર, એમાં આપણને રાગદ્વેષ થતો નથી. એમાં આપણને જયારે પહેલા આપણને કઈ પણ રાગદ્વેષ કે કઈ પણ આપણે એમાં લીકેજ રહી ગયું હોય, 100% ક્લિયર નથી થયો પ્રસંગ, બરાબર છે, એ જ્ઞાન દર્શનમાં થોડું લીકેજ રહી ગયું છે. અને એ પ્રસંગ ફરી પાછો આપણને આજે યાદ આવે છે. એ પ્રસંગમાં આપણને બિલકુલ પણ રાગદ્વેષ નથી હોતા, કે આપણને કોઈ ક્વેશ્ચન નથી હોતો, કે આપણને કોઈ ક્લેમ હોતો, કઈ નથી હોતું આપણને. એટલે આપણું જ્ઞાન દર્શન ક્લિયર થઈ ગયું એ અવસ્થા. બેનો મતલબ નેક્સ્ટ બર્થમાં ધારો કે એનું પરિણામ ફિઝિકલી આવશે કુદરતના કાનૂન પ્રમાણે, ત્યારે તમારું આ જ્ઞાન દર્શન જે પાસ થયેલું છે એ હાજર રહેશે. તમારે પુરુષાર્થ નહીં કરો, કારણ કે તમે આજે ક્લિયર કરી નાખ્યું છે. બરાબર. એટલે આજે જ્ઞાનીઓને જ્ઞાન હાજર કેમ રહે છે? કારણ કે આનું જ્ઞાન દર્શન ક્લિયર કરીને આવ્યા છે, ક્લિયર કરીને આવ્યા છે. અને એમાં જેટલું ક્લિયર નહીં હોય એમાં એમને પુરુષાર્થ કરવો પડે પાછો. હા, બરાબર છે સ્વામીજી. તેમ પ્રિન્સિપલ બધાને એક જ સરખો લાગુ, એક જ સરખા. બરાબર સ્વામીજી, બહુ સરસ ફોડ પડ્યો સ્વામીજી, થેન્ક યુ વેરી મચ. અને આવી રીતના અમે લોકો છે ને અમારું જ્ઞાન દર્શન શુદ્ધ કરતા જઈએ સ્વામી, એ જ અમારે આશીર્વાદ જોઈએ છે. ના, ખરું, ખૂબ ખૂબ પ્રગતિ કરો. જય સચિદાનંદ સ્વામીજી. હા, કોઈ છે? હા, હેલો. જય સચિદાનંદ, જય સચિદાનંદ, કોટી કોટી વંદન સ્વામીજી. હવે મારો પ્રશ્ન એવો હતો સ્વામીજી કે આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ અંતસ્કરણ છે, એમાં એકચ્યુઅલી છે 4, પણ એમાં એક જ એ જુદા કે વિચાર કરે તો મન કહેવાય, પછી ફોટા પાડે તો ચિત્ત કહેવાય, બીજા પછી પ્રોફિટ લોસ કરે તો બુદ્ધિ. એટલે છે એકનું એક જ, બરાબર? એક છે, એના 4 રોલ છે. હા, બરાબર. એમાં હોય એવું જ છે ને કે છે વર્ક, પણ એ ખાલી એનો રોલ છે. જેમ તમે કોઈની દીકરી છો, કોઈની પત્ની છો, કોઈની માં છો, કોઈની માસી છો, પણ તમે છો તો એક જ ને. બરાબર, રાઈટ. ખાલી રોલ અલગ અલગ કરો છો. હા, એવી જ રીતે આ પેલા આપણે જે આ 5 તત્વની વાત કરે છે, તેમાં પણ આ જળ તત્વ, એટલે એમાં બી આ પેલા જે વચ્ચે જે ગતિ સહાયક ને એ બધા છે, આપણે એ પણ રોલ જ કરે છે ને, એનો રોલ જ ભજવે છે ને. મતલબ છે એક તત્વ, પણ ગતિ સહાયક છે, સ્થિતિ સહાયક, બાકીના તત્વો બધા અલગ અલગ છે. અલગ એટલે એક એમાં રોલ કરે છે ને. અલગ અલગ તત્વો છે, અલગ અલગ તત્વો પણ અલગ છે,
અને તત્વોનો રોલ પણ અલગ છે. એવું પેલા જેવું નથી. ના 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 ના. અચ્છા ના એટલે આપણે પછી શું થાય કે આપણે કે હું બાવા અને મંગળદાસ બરાબર, તો એ બી આપણે એકનો એક છે પણ આપણું પેલું સ્લાઇસ પાડે છે કે ભાઈ આ રીતના હોય તો આત્મા, આ હોય તો અપ્રતિષ્ઠિત આત્મા, આ હોય તો એવી રીતનું. એમ મારું કહેવાનો મતલબ કે બધું એકનું એક એમ કે આખો રોલ સ્લાઇસ પાડે છે. એટલે તત્વો 6 સ્વતંત્ર છે અને ચત્રો 6 શાશ્વત છે. એ જુદા છે. હા, એકના એક નહીં, બધા જુદા. બધાનું અસ્તિત્વ જુદું, બધાનો સ્વભાવ જુદો, બધાની ક્વોલિટી જુદી. બરાબર. પેલા જેવું નથી. મતલબ જળ તત્વની અવસ્થાને સહાયક થાય છે. હવે બીજું અને ચેતનની હાજરી છે. ચેતન અલગ પડી જાય. બરાબર. ચેતનની હાજરી અને જળ તત્વ છે એની અવસ્થાને બાકીના 4 તત્વો સહાયક થાય છે. હવે બીજું એક છે કે આપણે કોઈ બી સંજોગો હોય એમાં આપણે શું છે, આપણે એવું જ કે મેઇન અજ્ઞાનતા જ આપણને પરેશાન કરે છે. તો હવે આપણે સંજોગોની અંદર એક બાજુ આપણા ડિસ્ચાર્જ ની અંદર આપણે સંભવ બી રાખવાનો છે અને આ બાજુ આપણી અજ્ઞાનતા બી નાશ કરવાની છે. બે આપણે એક સાયમલ્ટેનિયસલી બે વસ્તુ કરવાની છે એવું હોય છે. બરાબર. સંજોગોમાં, કોઈ બી સંજોગોમાં. તો સ્વામી જરા એક ઉદાહરણ આપીને કે બે આપણું થાય કે મતલબ પેલું કર્મ જે છે આપણું એ થઈ જાય અને આ બાજુ આપણો અજ્ઞાનતા છે તે હોય આપણી નાશ થાય. એમાં એટલે તમે પોતે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શનનો ઉપયોગ કરો. તમે પોતે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શનનો ઉપયોગ કરો. શુદ્ધ જ્ઞાન એટલે કે હું મન વચન કાયાથી મુક્ત, ચેતન, અવિનાશી અને તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો એવો શુદ્ધાત્મા છું. આ શુદ્ધ જ્ઞાન થયું. અને શુદ્ધ દર્શન એટલે મન વચન કાયા અને 5 ઇન્દ્રિયોથી દેખાતી તમામ અવસ્થાઓ એ કુદરતી રચના છે. આ જ્ઞાન અને દર્શન શુદ્ધ કોઈ પણ સંજોગોમાં તમે દ્રષ્ટિથી ઉપયોગ કરો એનું નામ સંભાવ્ય નિકાલ. પછી તમારે કરવાનો નહીં. પછી કરવાનો નહીં, એ સંભાવ. અજ્ઞાનતા બી જાય એમ ને? આ જાય કે તમે વિજ્ઞાનનો ઉપયોગ કરો એટલે અજ્ઞાન જતું રહે, અજ્ઞાન ઉકલી ગયો. અચ્છા અચ્છા. એટલે પેલી રીતે બી થયું કે અજ્ઞાન ગાઢ થતું જાય છે. પેલું તમે અજ્ઞાનનો ઉપયોગ કરો છો એટલે અજ્ઞાન ગાઢ થતું જાય છે અને અહીંયા આગળ અજ્ઞાન ઉકલી જાય છે અને વિજ્ઞાન ગાઢ થતું જાય છે. ડિસ્ચાર્જ લેવલ પર આપણે એમ કહીએ કે ભાઈ ચાલ આ હું આ તો આનું કર્મ છે, આ દેહનું કર્મ છે, હું એનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. તો હું એવું માનતી કે ભાઈ ડિસ્ચાર્જ લેવલ ઉપર આપણું કર્મ પૂરું થાય ને આ બાજુ આપણે આ એમાં રહીએ કે ભાઈ હું શુદ્ધાત્મા છું અને આ કુદરતી રચના છે. ચાર્જ લેવલમાં એ રીતે એમ કે કરીએ એમ એવી રીતનું વિઝન રાખીએ એમ. હા, સમજી ગયો, એનો વાંધો નહીં. એટલે કે પણ બંને વસ્તુ દ્રષ્ટિમાં જ છે. જ્ઞાન અને દર્શન બે દ્રષ્ટિની જ વાત છે. બંને દ્રષ્ટિનો વિષય છે. મન વચન કાયાનો વિષય છે જ નહીં. જ્ઞાન એ દ્રષ્ટિમાં હોવું જોઈએ, શુદ્ધ જ્ઞાન, અને શુદ્ધ દર્શન પણ દ્રષ્ટિમાં જ હોવું જોઈએ. આ બે ને પુરુષાર્થ કહેવાય છે. અને આ પુરુષાર્થ એ શેનો છે? અજ્ઞાનનો નાશ કરવાનો. અજ્ઞાન નાશ થાય તો પછી તમારે સંભાવ્ય નિકાલના, અજ્ઞાન હોય તો સંભાવ્ય નિકાલ કરવો પડે. ક્રિયાનો સંભાવ ના હોય, અજ્ઞાનનો સંભાવ હોય. હવે અજ્ઞાન છે જ નહીં તો પછી એ જ તો સંભાવ્ય નિકાલ. બરાબર. અચ્છા. રાગદ્વેષ ના થાય એ તો સંભાવ્ય નિકાલ. કુદરતી રચના જે છે સ્વામીજી, કુદરતી રચનાનું જ ખાસ એ છે આપણે કે આપણું વિઝન કુદરતી રચના જ રહેવું જોઈએ દરેક એમાં. એટલે એમાં હું આપણે એમ ખાસ એ કરીએ કે જેથી કરી કુદરતી રચના જ આપણને દરેક બસ આમ એવરી ટાઈમ દરેક કોઈ હોય કુદરતી રચના જ આપણને એમાં આવે. એ જ મેઇન છે. કારણ કે એ છે કે આ શ્વાસ લઈએ છે ને એ કુદરતી રચના છે એ દેખાય તો પછી સામે વાળો પણ શ્વાસ લે છે એ કુદરતી રચના છે ને શ્વાસ થી બંને ક્રિયા કરી શકે છે. પછી શ્વાસ વગર ક્રિયા કરતો નથી માટે ક્રિયા પણ કુદરતી રચના થઈ ગઈ. મારે જયારે મારું વિચારું ત્યારે હું હામાની વ્યક્તિ બીજી વ્યક્તિનું હોય એ રીતનું વિચારું એમ કે મેં તમને ખાલી દાખલો આપ્યો સમજાવવા માટે કે કુદરતી રચના જોવાની આસાન રીત શું કે હું આ શ્વાસ લઉં છું એ પણ કુદરતી રચના પ્રમાણે લઉં છું, મારી સ્વતંત્રતાથી લેતો નથી. માટે આ મારા મનોવચન કાયા પણ શ્વાસને આધારે ચાલે છે માટે કુદરતી રચના છે. એમ સામે વાળી વ્યક્તિનું જીવન પણ શ્વાસથી ચાલે છે માટે કુદરતી રચના છે. કારણ કે શ્વાસ કુદરત આપે છે. સમજાયું કે નહીં? પછી શ્વાસને આધારે ચાલતા મન વચન કાયા એ પણ કુદરતી રચના જ છે.
કારણ કે પાયો જે છે. બરાબર છે, સમજાયું સ્વામીજી, ખૂબ સમજાયું. અને આમ બીજી વાત એ પેટ્રોલ ને આધારે ચાલતું મશીન, પેટ્રોલ ને આધારે ચાલતું વાઇપર કે પેટ્રોલ ને આધારે ચાલતા પૈડા, એ બધું પેટ્રોલ થી ચાલે છે એમ જ કહેવાય. ના ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. હા, ઘરમાં ઇલેક્ટ્રિક છે, પછી ઇલેક્ટ્રિક થી પંખો તો કે ઇલેક્ટ્રિક ચાલે છે, ફ્રીજ તો કે ઇલેક્ટ્રિક ચાલે છે, ગેસ ઇલેક્ટ્રિક ગેસ તો કે ઇલેક્ટ્રિક થી ચાલે છે. ખ્યાલ આવે ને? જેટલી વસ્તુ ઘરમાં ઇલેક્ટ્રોનિક્સ છે, ઇલેક્ટ્રિકલ છે, એ બધી ઇલેક્ટ્રિક થી ચાલે છે. એટલે રૂટ તો ઇલેક્ટ્રિક જ છે. પછી આપણે કે કોની રચના, તો કે ઇલેક્ટ્રિક ની રચના છે. અવસ્થા ભલે ગમે તે હોય, પણ રચના ઇલેક્ટ્રિક ની છે. ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એર કન્ડિશન બધું ઇલેક્ટ્રિક ના હોય તો ના ચાલે. તો એનો પ્રાણ થયો કે નહીં? બરાબર, પ્રાણ. બરાબર છે. એના વગર કશું ચાલે નહીં. બરાબર, સાચી વાત. એવી રીતે આ મન વચન કાયા ની અંદર શ્વાસ કુદરત આપે છે, અને શ્વાસને આધારે મન વચન કાયા ચાલે છે. મન વચન કાયા શ્વાસ જો કુદરત આપતી હોય તો પછી ચાલુ જ ક્રિયા કરે. શ્વાસ જીવતો રાખવા માટે શ્વાસ જ જો કુદરત આપતું હોય તો પછી મન વચન કાયા પછી કુદરત જ ચલાવે છે ને, કારણ કે શ્વાસ ના હોય તો ના ચાલે. અહીંયા પાવર વગર નથી ચાલતું, અહીંયા શ્વાસ વગર નથી ચાલતું આ મશીન. હજુ ના સમજાયું? તમને સમજાયું કે નહીં? હા, સમજાયું સ્વામીજી, સમજાયું. બહુ સરસ સમજાયું. ઘરમાં તમારે 100 મશીન છે, ઇલેક્ટ્રિકલ મશીન, બરાબર છે? એ 100 મશીન નો પ્રાણ શું? તો કે ઇલેક્ટ્રિક. યસ કે નો? યસ. હવે એક પણ મશીન ઇલેક્ટ્રિક ના હોય તો ચાલે? ના ચાલે. ઇલેક્ટ્રિક ના માટે બધા જ મશીન નો પ્રાણ ઇલેક્ટ્રિકલ છે. એટલે આ ઇલેક્ટ્રિક થી ચાલતું મશીન છે. પછી એની મિકેનિઝમ ભલે ગમે તે હોય, એસી હોય કે હીટર હોય, એ મિકેનિઝમ છે. પણ પાવર કયો? તો કે ઇલેક્ટ્રિક નો. એમાં શ્વાસ, આ મન વચન કાયા જે છે એ પાપ કરે, પુણ્ય કરે, ચોરી કરે, સાહુકારી કરે, ગમે તે કરે, પણ શ્વાસ થી ચાલે છે. યસ કે નો? યસ. અને શ્વાસ ના હોય તો આ મન કશું કરી શકે? કઈ ના કરી શકે. માટે શ્વાસ કુદરત આપે છે, માટે કુદરતી રચના. બરાબર. દરેક ક્રિયાઓ તમને સમજાયું કે નહીં? પણ પેલા સમજાયું દાદા. તમે હા નહીં પૂછશો, ના સમજાય તો પૂછજો. ના, બરાબર સમજાયું સ્વામીજી. એટલે હું એવું કેવું છું કે આપણે જો દ્રષ્ટિ એવી રાખીએ કે મને દરેક જીવ માત્ર તત્વ રૂપે જોવાની દ્રષ્ટિ આપો, એ બી ભાવ કરીએ તો હોય ચાલે ને? આમ આપણે તત્વ રૂપે જોવાની વાત કરી, તત્વ રૂપે જોવાની વાત કરવાની, પણ ખાસ ધ્યાન રાખવાનું, હજુ આપણને 6 તત્વ રૂપે જોતા ના આવડે. માટે આપણે 2 જ વસ્તુ જોવી. હું શુદ્ધાત્મા છું અને મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના. સિમ્પલ જોવું, અને જેમ જેમ સમય મળે તેમ તેમ 6 તત્વોને જોવા પ્રયત્ન કરવો. બધા સંજોગો જયારે ભારે હોય, રાગના અને દ્વેષના, ત્યારે 6 તત્વો ના દેખાય, પણ કુદરતી રચના જોવું એ ઈઝી છે. કારણ કે શ્વાસ જોવું અને કુદરતી રચના જોવું, આ બંને વસ્તુ ઈઝી છે. 6 તત્વો જોવા તમને વખતે ઈઝી ના લાગે ભારે સંજોગોમાં. સમજાયું કે નહીં? પડે કે ના પડે? ગમે તેવા સંજોગોમાં મારામારી કરતા હોય તો ખ્યાલ તો આવે ને કે આ શ્વાસ તો કુદરત નો છે. એ સમજવું સહેલું છે કે અઘરું છે? સહેલું છે. હા, અને શ્વાસ કુદરત નો છે, માટે આખી રચના જ કુદરતની છે. એટલે આ તમને ખાલી સમજવા માટે કહું છું. હા, બરાબર. આપણે સ્વામીજી જયારે આમ બી ફ્રી બેઠા હોય, કોઈ ટાઈમ હોય આપણે, અને આ રીતે આપણે વિચાર્યા કરીએ આ કુદરતી રચના વિશેનું. તમે પેલું નથી કેતા કે 48 મિનિટ સુધી તમારે કે કુદરતી રચના જો તમારે એમાં રહે દરેક વસ્તુ, તો આમ એ કેવળ દર્શન એ થાય એમ. એટલે આપણે આ રીતે જ જોયા, આમ એ રાખવાનું ને, આમ ધારો કે જોયા જ કરવાનું બસ. કુદરતી રચના તરીકે જુઓ એટલે ઓટોમેટિક તમારું અજ્ઞાન ખલાસ થવા માંડે, અજ્ઞાનનું અસ્તિત્વ ના રહે. ખૂબ ખૂબ આભાર સ્વામીજી. આપના જેવું અમને પણ જ્ઞાન દર્શન આવે અને સેપરેશન નિરંતર રહે એવી અમને શક્તિ આપો અને ખૂબ ખૂબ આશીર્વાદ આપો. હમણાં આગળ વધીએ, જે અમારો ભાવ છે મોક્ષે જવાનો તે પૂરો થાય, અજ્ઞાનતા પૂરેપૂરી ખલાસ થયા દેહ જેટલી, એટલો અમારો ભાવ છે. અમને આશીર્વાદ આપજો. ખૂબ ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. હવે કોઈ બાકી છે? આ 2 પ્રશ્નો છે, સમય થઈ ગયો છે ઉપરથી. તો બપોરે સેશન કેમ? જસ્મીન બેન કરી નાખો. હા, અવાજ નથી આવતો. અનમ્યુટ તો થઈ ગયું, પણ અવાજ નો વોઇસ નો. ના, પાછું મ્યુટ થઈ ગયું. પેલું કાઢી નાખો.
હવે બોલો જસ્મીનભાઈ, બોલો તમે. ઇયર પ્લગ કાઢી નાખો તો જ અવાજ ક્લિયર આવશે. પણ બિરાજેલા છો, આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, મારી દ્રષ્ટિથી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ.